હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું શાનદાર, જબરદસ્ત અને જ્વલનશીલ સેશન કે આજે આપણે અભિયાન 2.0 ની અંદર રેડોક્સ પ્રક્રિયાને સમજવા જઈ રહ્યા છે ને. તો રેડોક્સ પ્રક્રિયાના આ સેશનની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અને તમને કહી દઉં કે જે પણ તમે સારી બેચની અંદર પૂરા ડીપની અંદર બધા પોઈન્ટ શીખ્યા, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ હોય કે સર અમારે થોડુંક બોર્ડ લેવલ, થોડુંક ઈઝી લેવલ, અને અથવા એક એવો વન શોટ લેક્ચર કે જે અમે આખું એનસીઈઆરટી ને અમારે ઓપન ના કરવી પડે અને બસ બેઝિક પોઈન્ટ ને તમે અમને કવર કરાવી દો. ઓકે, તો બસ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અભિયાન 2.0 સેશન આવે છે. અને એના અત્યાર સુધીના આપણે ઘણા બધા ચેપ્ટર જોઈ લીધા છે. મોલ સંકલ્પના જોઈ લીધું, પરમાણુનું બંધારણ જોઈ લીધું, આવર્ત કોષ્ટક જોઈ લીધું, રાસાયણિક બંધન જોઈ લીધું, થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર જેને કહેવાય એ જોઈ લીધું, રાસાયણિક સંતુલન જોઈ લીધું, આયનિક સંતુલન જોઈ લીધું, અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ રેડોક્સ પ્રક્રિયા. ડન. રેડોક્સ પ્રક્રિયા સાવ ઈઝી ચેપ્ટર છે. આ જો તમને આવડી ગયું તો સમજો કે તમને ઘણી બધી જગ્યાએ આનો જરૂર પડતી હોય છે. ઘણા બધા ચેપ્ટરોની અંદર આની જરૂર પડે. ખાસ તો ધોરણ 12 ની અંદર આવતું વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર જેવું આ પૂરું થાય છે રેડોક્સ, બસ એ ચેપ્ટર ત્યાંથી શરૂ થાય છે. ડન. હવે અહીંયા આપણે કયા કયા પોઈન્ટ છે કે જેને ડિસ્કસ કરવાના છે, તો એમાં ઓક્સિડેશન ને રિડક્શન કોને કહેવાય, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, ઓક્સિડેશન આંક કોને કહેવાય, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કઈ રીતે કરી શકીએ, રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો કયા છે ને વિદ્યુત ધ્રુવ પ્રક્રમ, આ વસ્તુ આપણે ચર્ચા કરવાના છે. હવે જોજો, ખાસ ધ્યાન આપજો, આ વન શોટ લેક્ચર છે. વન શોટ લેક્ચર નું એક લક્ષ્ય એ હોય છે કે આ લેક્ચરને, આ બધા વિડીયોને વિદ્યાર્થીઓ કઈ રીતે જોતા હોય છે કે ઘણી વખત તો પહેલા તો માની લો કોઈના કન્સેપ્ટ ક્લિયર નથી, તો એક વખત પૂરા ડિટેલમાં આ લેક્ચરને શાંતિથી બેસીને તમે જોવો, બધું લખી લો, પછી આ જ લેક્ચરને તમે રિવિઝનમાં યુઝ કરી શકો. શું કામ? કારણ કે અમે તમને એક જ વિડીયોની અંદર આખું ચેપ્ટર પ્રોવાઈડ કરી દઈશું, હે ને. તો એનસીઈઆરટી ની અંદર જોશો તો એક એક લાઈન તમને એક એક બાબત સમજાવતી હોય, તો બસ એમાંથી પોઈન્ટ મસ્ત રીતે પોઈન્ટ બનાવીને અહીંયા અમે તમને લખી દઈશું. તો આને જો તમે લખી લો છો તો સમજી લો કે આ તમારી એક રિવિઝન નોટ પણ બની જાય છે. ડન. ઓક્સિડેશન ને રિડક્શન, બરાબર. હવે જોજો, ઓક્સિડેશન ને રિડક્શન ની ડેફિનેશન જે છે એ બધી જગ્યાએ આપણને અલગ અલગ જોવા મળે છે. ડન. તો ફર્સ્ટ આપણે જોઈ લઈએ, આ બાજુ જોશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા, અને અહીંયા જોઈ લઈશું રિડક્શન પ્રક્રિયા. આને ટૂંકું ને ટચ હું જ્યારે લખીશ ત્યારે આવું લખીશ, ઓક્સિડેશન, અને આ જે છે એની માટે હું આ રીતે લખીશ. બરાબર છે. તો હવે જોજો, હવે તમે ધ્યાન આપજો, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. આના આ પેજને કોપી કરી લઈએ, કારણ કે આપણે આવા ઘણા પોઈન્ટ લખવાના છે. ચલો, ફર્સ્ટ કોને કહેવાય ઓક્સિડેશન? તો જોજો, ઓક્સિજન ઉમેરાય, જે પ્રક્રિયા કે પ્રક્રિયકની અંદર ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય. ઓકે, ઓક્સિજન શું થતો હોય? ઉમેરાતો હોય. ઓક્સિજન ઉમેરાય. ડન. અહીંયા હું કહી શકું ઓક્સિજન દૂર થાય. સેમ ટુ સેમ. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થતો હોય તેને રિડક્શન કહેવાય. આ એની વ્યાખ્યા છે. હવે ખાલી ઓક્સિજન ને દૂર થઈને ઉમેરાય એ જોવા ના, ઘણા બધા પોઈન્ટ છે. હાઇડ્રોજન ને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રોન ને ધ્યાનમાં રાખીને, ઓક્સિડેશન આંક ને ધ્યાનમાં રાખીને, તો બધા વન બાય વન લઈશું અને પછી આપણે છેલ્લે આખી ડેફિનેશન બોલી શકીશું. તો કોઈ રિએક્શન લઈ લો, માની લ્યો કે Mg છે, એની સાથે હું આ રિએક્શન દર્શાવું, બરાબર. આ 2 કહી દઉં તો અહીંયા 2 આવી, 2MgO. તમે જોશો તો ઓક્સિજન ઉમેરાય છે. ડન. દહનની પ્રક્રિયા લઈ લઈએ તો આમાં પણ ઓક્સિજન ઉમેરાય છે. તમે જો, કાર્બનમાં પેલા હાઇડ્રોજન હતું, ઓક્સિજન ઉમેરાઈ ગયું, બરાબર. ડન. કાર્બન પ્લસ O2 CO2, ઓક્સિજન ઉમેરાય છે, હે ને. તો આને કહેવાય
ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા અમુક ડેફિનેશન લઈએ કે જેમાં ઓક્સિજન દૂર થતો હોય. HgO ગરમી આપી Hg+O2. રિએક્શન બેલેન્સ ખાસ કરવાની, મોલ સંકલ્પનામાં જોયું હતું અને અહીંયા તમારે રિએક્શન બેલેન્સ કરવી ખાસ જરૂરી છે. ડન. કોપર ઓક્સાઇડ પ્લસ H2 બરાબર, તો કોપર અને H2O બરાબર. ઓક્સિજન જે છે શું થઈ રહ્યું છે? દૂર થઈ રહ્યું છે. જો તમે ઓક્સિજન જે છે દૂર થઈ રહ્યો છે. તો આ ડેફિનેશન થઈ ગઈ કે જેમાં ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય, જેમાં ઓક્સિજન દૂર થાય તેને રિડક્શન કહેવાય. ચાલો બીજી ડેફિનેશન તરફ જઈએ. સેકન્ડ છે હાઇડ્રોજન દૂર થાય. બરાબર. અને અહીંયા હું લખી શકું હાઇડ્રોજન ઉમેરાય. હાઇડ્રોજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય. બરાબર. ચાલો તો હવે એની કોઈ ડેફિનેશન લખી છે કે હાઇડ્રોજન દૂર થાય. તો આ જ હમણાં આ જે એક રિએક્શન લખી હતી એ જ એડ કરી દઈએ. દહનની પ્રક્રિયા CO2 પ્લસ H2. તમે જુઓ કે એની પાસે હાઇડ્રોજન હતા, હાઇડ્રોજન દૂર થઈ ગયા. તો હાઇડ્રોજન દૂર થાય એવી રિએક્શન થઈ ગઈ. અહીંયા જોજો, આમાં હાઇડ્રોજન હું ઉમેરીશ, શું થઈ ગયું? CH3CH3. તો હાઇડ્રોજન દૂર થયા, હાઇડ્રોજન ઉમેરાણા. બરાબર. ઘણી બધી બીજી પણ રિએક્શન છે કે જેમાં રિડક્શન પ્રક્રિયાઓને તમે ધ્યાનમાં રાખતા હોય. ઉદાહરણ તરીકે RC ડબલ બંધ OH બરાબર, જેની રિએક્શન હું કરી નાખું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેમાં હાઇડ્રોજન ઉમેરાય છે. પણ આ રિએક્શન અત્યારે તમારે માટે લખવી થોડીક હાર્ડ છે. શું કામ? કારણ કે તમને એમ થશે સર આ શું છે? તો ભાઈ આ આલ્ડીહાઇડ છે. તમે જોશો બંધ તૂટ્યો છે. એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ ગયો, એક હાઇડ્રોજન કાર્બન સાથે. કાર્બન પાસે એક હાઇડ્રોજન હતો, એક આવી ગયો. બરાબર. ઈઝી વે ચાલવાનું છે. આપણે કન્સેપ્ટને સમજવાની કોશિશ કરવાની છે. હાઇડ્રોજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય, જેને તમે રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશનની પ્રક્રિયા અને હાઇડ્રોજન ઉમેરાય છે તો તમે રિડક્શનની પ્રક્રિયા. થર્ડ જે છે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય કે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય. સિમ્પલ ડેફિનેશન સાથે સમજવાનું છે કે માની લો કે હું મેગ્નેશિયમ સાથે રિએક્શન કરું છું ફ્લોરિનની. બરાબર. તો આ બને છે Mg બરાબર F2. MgF2. તમે જોશો તો અહીંયા ફ્લોરિન જે છે શું થયો ભાઈ? ઉમેરાઈ ગયો. ફ્લોરિન જે છે શું થયો? ઉમેરાઈ ગયો. બરાબર. એમ તમે મેગ્નેશિયમ સાથે Cl2 પણ એડ કરી શકો છો. તો આ બની ગયો MgCl2. ક્લોરીન જે છે શું થયો ભાઈ? ઉમેરાઈ ગયો. બરાબર. ક્લોરીન જે છે શું થઈ ગયો? ઉમેરાઈ ગયો. ડન. સેમ ટુ સેમ અહીંયા આપણે કોઈ રિએક્શન લઈએ તો FeCl3 ની H2 સાથેની પ્રક્રિયા કરું તો આ બની ગયું FeCl2 અને 2HCl દૂર થઈ ગયું. તમે જોશો તો શું થયું? તમે જોશો તો અહીંયા ફ્લોરિન ઉમેરાનું, ક્લોરીન ઉમેરાનું, અહીંયા ક્લોરીન દૂર થયું. બરાબર. તો વિદ્યુત ઋણમય, વિદ્યુત ઋણતા ધરાવે ફ્લોરિન ક્લોરીન, હે ને? તો એના સંદર્ભમાં તમે કહી શકો વિદ્યુત ઋણમય તત્વ જે છે શું થયું? ઉમેરાનું. તો ઓક્સિડેશનની રિએક્શન કહેવાય.
બરાબર, કેની કહેવાય? ઓક્સિડેશનની રિએક્શન તમે કહી શકો. એક તમને આ ધનમય તત્વો વાળી પણ રિએક્શન કહી દઉં. ચાલો, કે ફોર એફી હું એટલે નથી લખતો કારણ કે આ તમને એમ થાય સર આ રિએક્શન ક્યાંથી આવી, આ શું છે, આ સંયોજનનું નામ શું છે, આ કમ્પાઉન્ડ કયું છે. ડન, કઈ વાંધો નહીં. હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે, કારણ કે કોર્ડિનેશન કમ્પાઉન્ડ ધોરણ 12 ની અંદર તમે શીખવાના છો. આ થઈ ગયું K3 FeCN6 પ્લસ KOH, બરાબર, પ્લસ KOH. તો જો તમે પોટેશિયમ હતું, પોટેશિયમ ઘટી ગયું, તો ધનમય તત્વો દૂર થાય. થઈ ગયું રિએક્શન. ઓકે. 4 નંબર, ઇલેક્ટ્રોન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. એક્ઝામ્પલ સોડિયમ છે, ઇલેક્ટ્રોન દૂર કરશે તો Na પ્લસ, બરાબર. પોટેશિયમ છે, ઇલેક્ટ્રોન દૂર કરશે, બરાબર, તો K પ્લસ બને છે. Mg છે, 2 ઇલેક્ટ્રોન દૂર કરે, Mg2 પ્લસ ઇલેક્ટ્રોન. તો જે ઇલેક્ટ્રોન દૂર થાય છે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. બરાબર. ઝીંક છે, Zn+2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઉમેરાય, માની લો કે Cl માઇનસ છે, ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો તો Cl બને, પણ લખવું પડે Cl2 એટલે 1/2 કરી દો, બરાબર. અથવા તમે 2 લઈ લો, બરાબર. કેટલા લઈ લો? 2 લઈ લો, બરાબર. O2 છે, 1/2 O2 લઈ લો, 2 ઇલેક્ટ્રોન, 2O-2, બરાબર. O-2 જ લખવાનું રહે ને, એક જ ઓક્સિજન છે, O-2. બની શકે કોઈ પ્લસ વીજભાર વાળું હોય અને ઈ ઇલેક્ટ્રોન સ્વીકારે અને બનાવે કહો તો પણ રિડક્શન કહેવાય. તો પણ શું કહેવાય? રિડક્શન કહેવાય. H+, 2H+, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને બનાવે H2. તો તમે જોશો તો અહીંયા ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યા છે, ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યા છે, ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યા છે, ઇલેક્ટ્રોન દૂર થઈ રહ્યા છે. અહીંયા જોશો તો ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાય. ઘણાના વિદ્યાર્થીઓના મનમાં હંમેશા એક મિથ રહે છે, ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ધનભાર જ આવે, ઇલેક્ટ્રોન ઉમેરે ઋણભાર જ આવે. એવું નથી હોતું. ધનભાર આવે છે, ઇલેક્ટ્રોન દૂર થાય છે, ધનભાર આવે છે, બરાબર છે. આવું તમે જોયું. અને અહીંયા જો ઇલેક્ટ્રોન ઉમેરે તો ઋણભાર આવ્યું જ નથી, તટસ્થ બની શકે. એમાં શું હોય? ઓક્સિડેશન આંકમાં બદલાવ આવતો, એ હવે આપણે શીખવાના છીએ, ટેન્શન ના લ્યો. તો આટલું તો થઈ ગયું. હજી એક પેજ લઈ લઈએ. 5 નંબરનો પોઈન્ટ. હવે આ તમને એક એક પોઈન્ટ આપીને એનસીઆરટી માં આપ્યું છે, જેને આપણે કમ્બાઈન કરી દીધું, બરાબર. 5 ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. આ વાત તમારી જે છે અહીંયા અટકશે. તમે કહેશો કે સર ઓક્સિડેશન આંક શું? અમને તો ખબર નથી. ઓક્સિડેશન આંક જે છે એ હવે સમજીશું, પણ એક પોઈન્ટ આપણે લખી લીધો. આ 5 પોઈન્ટ, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વિદ્યુતઋણમય તત્વો ઉમેરાય, વિદ્યુતધનમય તત્વો દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય, કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય, એવું જ્યાં પણ થતું હોય આમાંથી જે પણ કોઈ કન્ડિશન, 5 માંથી જે પણ કન્ડિશન લાગી ગઈ અને એને અનુરૂપ શબ્દ આવી જશે. મતલબ કે ઓક્સિડેશન આંકમાં વધારો, ઇલેક્ટ્રોનનું દૂર થવું, વિદ્યુતઋણમય તત્વોનું ઉમેરાવું, વિદ્યુતધનમય તત્વોનું દૂર થવું, હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિજન ઉમેરાવું, તો એ બધી પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા. એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ કહીએ તો જે બાકીના 5 પોઈન્ટ આપણે આના બોલીએ હવે, કે જે પ્રક્રિયામાં કા ઓક્સિજન દૂર થતો હોય, એવું નથી તો હાઇડ્રોજન ઉમેરાતો હોય એવું બનતું હોય, વિદ્યુતઋણમય તત્વો દૂર થતો હોય અથવા વિદ્યુતધનમય તત્વો ઉમેરાતો હોય, ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય, અથવા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો, એવી પ્રક્રિયાને રિડક્શનની પ્રક્રિયા કહેવાય. ઓકે, હવે તમે સમજો
અહીંયા એક પોઈન્ટ થી સમજીએ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો બધાનું છે, પણ આ સૌથી વધારે છે. ઇલેક્ટ્રોન જો કોઈ જગ્યાએ દૂર થતો હોય તો ક્યાંક ઇલેક્ટ્રોન સ્વીકારાતો પણ હશે ને. સમજો તમે, ઇલેક્ટ્રોન કોઈ દૂર કરે છે, શું કામ? કોઈ વ્યક્તિ દાન કરે છે તો સામે દાન લેનાર તો હશે ને, એમને ક્યાં દાન કરશે? હવામાં તો દાન થશે નહીં, બરોબર? ક્યાંક દાન કરતા હોય કોઈ વ્યક્તિ, માની લો કોઈ દાન કરે છે, તો દાન કરતા હોય તો સામે દાન લેનાર પણ હશે ને. એવું તો નહીં હાલ ભાઈ ચાલો 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 એમ તો ના હોય ને ભાઈ સાહેબ. હવામાં નથી ઉડાડવાનું, હે ને? કંઈક જરૂર છે ત્યાં આપતા હશે ને. ઓકે, તો જ્યારે કોઈ દાન દે છે તો દાન લે પણ છે. એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન દૂર કરે છે ત્યારે ઇલેક્ટ્રોન કોઈ સ્વીકારે પણ છે. આ બંને વસ્તુ સાથે થાય છે. હવે આપણે આ બધા માટે બોલીએ કે જ્યારે ક્યાંય ઓક્સિજન ઉમેરાય છે તો સમજો ક્યાંકથી ઓક્સિજન આવ્યો હશે, ત્યાંથી શું થયો હશે? દૂર થયો હશે. માની લો કે હાઇડ્રોજન દૂર થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે તો ક્યાંક હાઇડ્રોજન ઉમેરાતો હશે, અહીંથી દૂર થયો તો બીજે કંઈક ઉમેરાતો હશે. ઓકે, ક્યાંક વિદ્યુતઋણમય તત્વ ઉમેરાય છે તો ક્યાંકથી દૂર થતું હશે, ક્યાંક ધનમય તત્વ દૂર થાય છે તો ક્યાંક ઉમેરાતું હશે. ઇલેક્ટ્રોન દૂર થાય છે તો ક્યાંક ઇલેક્ટ્રોન ઉમેરાતો હશે. ઓક્સિડેશન આંકમાં અહીંયા વધારો થાય તો ક્યાંક ઘટાડો થતો હશે. મતલબ કે આ બધી વસ્તુ સાથે થતી હોય, બરાબર? શું હોય? સાથે થતી હોય. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન સાથે જ થાય, જેને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. એટલે એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે જ્યાંથી તમારું ચેપ્ટર શરૂ થાય છે. આ લાઈન પણ શરૂઆતમાં લખી છે. જ્યાં જ્યાં ઓક્સિડેશન ત્યાં ત્યાં રિડક્શન. એટલે જે પ્રક્રિયા થઈ રહી છે ને એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને આ રેડોક્સ પ્રક્રિયા એટલે લેવડ દેવડ, બરાબર? જેનો પણ રૂલ્સ લેવડ દેવડમાં લાગે છે, જે લે છે દે છે વોટેવર જે પણ છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઘણી વખત આવું લખે છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, અડધી આ પ્રક્રિયા તો અડધી આ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, એનાથી બની જાય રેડોક્સ. હવે ઓક્સિડેશન ને આપણે આ રીતે લખીએ છીએ, ઓક્સિડેશન, અને આને લખીએ છીએ રિડક્શન. બરાબર? એના ઉપરથી જ નામ બન્યું છે, બરાબર? અહીંયા રિડક્શન નો RED અને રેડોક્સ નો આ ઓક્સ. તો આ નામ બન્યું છે રેડોક્સ. એ બેના સ્પેલિંગને મિશ્ર કરીને જ બનાવ્યું છે રેડોક્સ, બરાબર? તો રેડોક્સ પ્રક્રિયા એક પ્રક્રિયા છે જેની અંદર બે અડધી પ્રક્રિયા છે, એમ કહી શકાય. એક ઓક્સિડેશન તો ક્યાંક રિડક્શન. તો સર તમે જે વ્યાખ્યા લખી છે અને તમે જે પોઈન્ટ લખ્યા છે એમાં તો તમે એક એક વસ્તુ દર્શાવી. હા, મેં એક એક વસ્તુ દર્શાવી સમજવા માટે, બાકી આ વસ્તુ કંઈક થતી જ હશે, સાથે જ હશે. એને પ્લસ બનતું છે તો Cl માઇનસ એના ઇલેક્ટ્રોન લઈને Cl2 બનતું હશે, વોટેવર જે પણ બનતું હોય ને, તો કાંઈક રિએક્શન થતી હશે જેને આપણે આગળ જતા બધી પ્રક્રિયાઓ જોવાના છે. પણ અત્યાર સુધી જે આપણે શીખ્યા એમાં એક આપણા માઇન્ડની અંદર હવે એક શબ્દ ક્લિયર થઈ ગયો કે ભાઈ જ્યાં ઓક્સિડેશન થાય છે ત્યાં રિડક્શન થશે. મતલબ કે કોઈ આપતું હશે તો કોઈ લેતું હશે, કોઈ લેતું હશે તો કોઈ આપતું હશે. આ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ. હવે શું આપવું શું લેવું એના પોઈન્ટ્સ જોઈ લીધા. તો કે ભાઈ ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો ઓક્સિડેશન, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય ને વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય ને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો રિડક્શન. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન ને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. તો આ બધા પોઈન્ટ છે કે જેને આપણે સ્ટડીમાં લીધા અને એનાથી આપણને ખબર પડી કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય. અને એનાથી હવે આપણને શું ખબર પડી કે જ્યાં ઓક્સિડેશન થતું હશે ત્યાં રિડક્શન થતું જ હશે. સમજી ગયા ને? તો એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ચાલો ભાઈ, હવે એક શબ્દ આપણને હાલ જે છે એમાં આપણે વિગતવાર નથી ગયા, જે છે ઓક્સિડેશન આંક. શબ્દ છે ઓક્સિડેશન આંક, એટલે અહીંયા ઓનલી ફોર ઓક્સિડેશન ની જ વાત છે ના.
ઓક્સિડેશન આંક જે છે ઘણા શબ્દ કે ને કે સર આ તો ઓક્સિડેશન આંક કીધો છે યસ તો એનો અર્થ એવો કે સર જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં આપણે મેજર કરી લઈએ નહીં 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 એવું કશું જ નથી ઓક્સિડેશન આંકને ON પણ કહી દો ટૂંકું ટચ ON બરાબર ઓક્સિડેશન નંબર હવે એને એ આખું અલગ છે ઓક્સિડેશન થતું એના આંકને ઓક્સિડેશન આંક કહેવાય એવું નથી ધ્યાન આપજો જોજો મુક્ત અથવા સંયોજિત અવસ્થામાં રહેલ તત્વ કે સ્પીસીઝ પર રહેલ આંશિક કે સંપૂર્ણ વીજભારને તેની ઓક્સિડેશન અવસ્થા કહે છે બરાબર જે તે સ્પીસીઝ કે પરમાણુ કે તત્વ ની તમામ બરાબર અથવા આપણે લખવું પડશે પહેલેથી મુક્ત અથવા સંયોજિત અવસ્થામાં રહેલ તત્વ પરમાણુ કે સ્પીસીઝ ની તમામ ઓક્સિડેશન અવસ્થાઓના સરેરાશને ની તમામ ઓક્સિડેશન અવસ્થાના સરેરાશને ઓક્સિડેશન આંક થોડાકના એક્ઝામ્પલ લેશો એટલે આપણને આવડી જશે કોઈ એટલું બધું હાર્ડ નથી સાવ ઈઝી છે ટેન્શન ના લ્યો બરાબર અમુક એક્ઝામ્પલ લેશું આપણે જેનાથી ખબર પડી જશે ચલો એક્ઝામ્પલ લઈએ બરાબર આ એક્ઝામ્પલ લેતા પહેલા થોડાક રૂલ્સ રેગ્યુલેશન છે એ રૂલ્સ સમજી લ્યો બરાબર રૂલ્સ થોડાક છે એ રૂલ્સ આવડી જશે તો તમને સરળ રહેશે બરાબર રૂલ્સ થોડાક સમજી લો બરાબર આવર્ત કોષ્ટકમાં રહેલ પ્રથમ સમૂહના તત્વોનો ઓક્સિડેશન આંક +1 હોય કેટલો હોય ઓક્સિડેશન આંક એનો હંમેશા +1 હોય કોનો બરાબર +1 કેમ પ્રથમ સમૂહ કયા છે પ્રથમ સમૂહ લિથિયમ થી લઈને તમારા પાસે હોય જેમાં હાઇડ્રોજન નથી લેવાનો પ્રથમ સમૂહથી લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ લીના ને કી રબ સે ફરિયાદ આ વસ્તુ આપણે આવર્ત કોષ્ટકમાં ભણાવી દીધી છે સોડિયમ હોય લિથિયમ હોય બરાબર પોટેશિયમ હોય રૂબિડિયમ હોય સીઝિયમ હોય કે ફ્રાન્સિયમ તો કામ એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ જે છે હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે કારણ કે આ થઈ ગયું 2 8 1 અને આ બને 2 8 બરાબર તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર હંમેશા +1 ચાર્જ આવે તો એનો ઓક્સિડેશન આંક શું થઈ જાય +1 થઈ જાય હે ને તો Na+ થાય K+ થાય ડન તો જ્યારે સંયોજિત અવસ્થામાં હોય ત્યારે તો આ બધા તત્વો કે જેના ઉપર શું છે ભાઈ પ્લસ વીજભાર છે તટસ્થ ના લખી શકાય પ્લસ વીજભાર છે એની માટે ચલો ભાઈ સેકન્ડ બરાબર ચલો ફર્સ્ટ સેકન્ડ આવર્ત કોષ્ટકમાં રહેલ
દ્વિતીય સમૂહના તત્વોનો ઓક્સિડેશન આંક +2 હોય. કેટલો હોય? +2 હોય. બેટા માગે કાર, સ્કૂટર, બાપ રાજી. બરાબર, એ બધા તત્વો. B+2, Ca+2, Mg+2, Ca+2, Sr+2, બેરિયમ +2 અને રેડિયમ. આ બધાની વાત છે. ડન. કારણ કે માની લો મેગ્નેશિયમની વાત કરું તો હંમેશા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભાર ધરાવે. તો આ છે 2 8 2 જે 2 8 બને. હવે આ થઈ ગયા આયન. બરાબર, ધ્યાન આપજો. ત્રીજું, તટસ્થ પરમાણુ નો ઓક્સિડેશન આંક બરાબર 0 હોય. જ્યારે કોઈ વીજભાર રહિત છે ને, જેને કહી શકાય વીજભાર રહિત, વીજભાર રહિત એકલ પરમાણુ, આની વાત છે. બરાબર, ઉદાહરણ તરીકે હું Na પ્લસ લખું છું તો +1, પણ સોડિયમ લખું છું તો 0, પોટેશિયમ લખું છું 0, એલ્યુમિનિયમ લખું છું તો 0, મેગ્નેશિયમ લખું છું તો 0, હિલિયમ લખું છું તો 0, બરાબર, નિયોન લખું છું 0, આર્ગોન લખું છું તો ભાઈ 0. કારણ કે મેં કોઈ એની ઉપર વીજભાર નથી લખ્યો, કારણ કે એને ઇલેક્ટ્રોન હજી દૂર જ નથી કર્યો. તો ઓક્સિડેશન રિડક્શન શું આંક આવ્યો? એ 0 છે. તો 3 રૂલ્સ તો આ થઈ ગયા. ચોથો રૂલ્સ ધ્યાન આપજો. ચોથો રૂલ્સ આ થઈ ગયા 3 રૂલ્સ. ચોથો રૂલ્સ, સમૂહ 16 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2. બરાબર, જનરલી તમે જોવા જશો તો સમૂહ 16 ઓક્સિજન હોય, સલ્ફર હોય, આવા બધા તત્વો. 5 નંબર લઈએ, સમૂહ 17 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. એ જનરલી -1 હોય. કેવું હોય? -1. ઉદાહરણ તરીકે ફ્લોરિન માઇનસ, ક્લોરિન માઇનસ, બ્રોમિન માઇનસ અને આયોડિન માઇનસ જનરલી છે ને. થઈ ગયું. સરખા પરમાણુથી બનેલ અણુના તમામ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો હોય? 0. સમાન પરમાણુથી, ઉદાહરણ તરીકે H2, Cl2, O2, Br2. કેમ આવું? કેમ? કારણ કે તમે વિચારો કે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાયેલા છે સમાન વિદ્યુત ઋણતા હોવાથી. કોણ આપે, કોણ લે? કયો?
હવે એક કે મારે ઇલેક્ટ્રોન આપવા છે, બીજો કે મારે દેવા છે, કેમ હું હાઇડ્રોજન છું. એક કે નહીં મારે ઇલેક્ટ્રોન લેવા છે, બીજો કે મારે લેવા છે, હું હાઇડ્રોજન. તો સરખા પરમાણુમાં આ જશે. બરાબર છે. સૌથી મહત્વનો જો કોઈ પોઈન્ટ હોય તો એ હવે આવશે, ટેન્શન ના લેતા. બરાબર. 7 નંબર. ઓક્સિજન માટે ખાસ અલગ અલગ છે અમુક વસ્તુ. ઓક્સિજન પરમાણુ માટે બરાબર ધ્યાન આપો. જો ઓક્સાઇડ હોય, સંયોજન કયું હોય? ઓક્સાઇડ હોય, તો -2 હોય એટલે એને O-2 કહેવાય. ઉદાહરણ તરીકે તમે કહી શકો ઓક્સાઇડમાં H2O બરાબર છે, H2O છે, CO2 છે, બરાબર, SO2 છે, આ બધા ઓક્સાઇડ કહેવાય. પછી આવે પેરોક્સાઇડ. પેરોક્સાઇડમાં -1 હોય, એમાં ઓક્સિજન -1, ઓક્સિજન -1 આ રીતે જોડાના OO જોડાયેલા હોય. બરાબર. ઉદાહરણ તરીકે H2O2 કે જેની અંદર તમે કહી શકો HOOH બરાબર આ રીતે જોડાયેલા હોય. પછી આવે સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ હોય -1 O-1. ઉદાહરણ તરીકે KO2 તો પોટેશિયમ પ્લસ હોય, +1 હોય, કારણ કે એ તો આપણે જોઈ લીધું. જે બીજી બાજુ જાય તો -1/2 હોય, -1/2. સમજાવીશ તમ તાર હમણાં એ એક્ઝામ્પલ ને લઈશું કઈ રીતે. હાલો ને કઈ જ દઉં અહીંયા કે 2 ઓક્સિજન આ રીતે મેળવાય, ટોટલ 0. પોટેશિયમ +1 છે, ઓક્સિજન ના મેળવવા છે તો x ધારી લ્યો 0. તો 2x બરાબર -1, તો x બરાબર -1. સમજી ગયા? આ રીતે જેનો પણ મેળવવો હોય ને x ધારી લેવાનો. ટોટલ 0 કેમ મેં મૂક્યા? કારણ કે આના ઉપર કોઈ વીજભાર છે નહીં, એ હમણાં આપણે શીખીશું, ટેન્શન ના લ્યો. બરાબર. આ થઈ ગયું ઓક્સિજન પરમાણુ માટે. હજી ઓક્સિજન પરમાણુ નું લખીએ. ક્લોરાઇડ સાથે +1 અને અથવા -1, +1 હોઈ શકે, બરાબર, અને +2 પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે OF2 O2F2. તો જોજો ફ્લોરિન નો જે છે, ફ્લોરિન જે છે ખાસ લખી લેજો. ફ્લોરિન નો ઓક્સિડેશન આંક લખવો પડશે ખાસ, એટલે આ થોડુંક ચેન્જ કરી લઈએ, આનો નંબર થોડુંક બદલી નાખીએ. બરાબર. 6 નંબર તો અહીંયા લખાવી દઉં છું. બરાબર. 6 નંબર. ફ્લોરિન નો ઓક્સિડેશન આંક -1 હોય હંમેશા, પણ એક અપવાદ છે HOF માં. એક અપવાદ છે ખાલી. તો હવે મારે માની લો કે ઓક્સિજન નો મેળવવો છે, તો એક ઓક્સિજન છે, 2 ફ્લોરિન છે, =0. કેમ? કારણ કે એના ઉપર કોઈ વીજભાર નથી. ઓક્સિજન X, ફ્લોરિન -1 =0, x - 2 0, તો x +. ઓક્સિજન કરતા વધારે વિદ્યુતઋણતા વાળા હોય ને, હે ને, ઇલેક્ટ્રોનેગેટિવિટી તમે જોવા જાવ તો ફ્લોરિન ની સૌથી વધારે, પછી ઓક્સિજન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. આ મેં પીરિયોડિક ટેબલ અથવા કેમિકલ બોન્ડિંગમાં કીધું છે કે ફ્લોરિન ના ઓક્સાઇડ ના હોય, ઓક્સિજન ના ફ્લોરાઇડ હોય. અહીંયા જોઈએ હવે આનું મેળવી લઈએ. તો 2 ઓક્સિજન 2 ફ્લોરિન =0. તો આ x, ફ્લોરિન -1 =0, 2x - 2 0, 2x = 2, x +. તો ફ્લોરિન સાથે આ વસ્તુ બને છે. બરાબર. તો આ થઈ ગયો 7 નંબર. 8 નંબર ઓક્સિજન સાથે આ વસ્તુ બને છે. બરાબર. 8 પોઈન્ટ થઈ ગયા. 9મો પોઈન્ટ
હાઇડ્રોજન માટે જો તે ધાતુ સાથે જોડાય તો -1 અને અધાતુ સાથે +1. ઉદાહરણ તરીકે NaH MgH2 બરાબર. તો જેમાં સોડિયમ જે છે એ +1 છે બરાબર અને હાઇડ્રોજન -1 છે. Mg+2 છે, હાઇડ્રોજન +1 બરાબર. તો 1 ને 2 અધાતુ સાથે તમે HCl લઈ લ્યો, તમે H2O લઈ લ્યો બરાબર, તમે H2SO4 લઈ લ્યો, જેમાં બધાયમાં હાઇડ્રોજન +1 +1 +1 બરાબર. 10 નંબર ધાતુના ઓક્સિડેશન આંક ધન હોય અને અધાતુના ઓક્સિડેશન આંક ઋણ હોય. હેલો 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 અવાજ હેલો ડન બરાબર. હેલો ઘણી વખત અમારે રેકોર્ડેડ લેક્ચર છે, ફ્રીક્વન્સી જોતા રહીએ અમે કે ભાઈ રેકોર્ડિંગ તો થાય કારણ કે કેવા કેટલા એક્સપિરિયન્સ છે કે અમે બોલતા રહીએ પણ રેકોર્ડ ના થાય બરાબર. ફરીથી લેક્ચર આખો સેશન લેતા હોય. ધાતુના ઓક્સિડેશન આંક મોસ્ટ ઓફલી ધન હોય અને અધાતુના ઓક્સિડેશન ઋણ મોસ્ટ ઓફલી નહીં હોય જ તે અધાતુના ઓક્સિડેશન આંક ઋણ હોય. ડન. તો 10 પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવાના છે ને 1 2 3 બરાબર 4 5 6 7 8 9 and 10. ડન. તો આ થઈ ગયા રૂલ્સ જે આપણે બનાવી લીધા. ચાલો હવે તમને શું કરશે ખબર કે કોઈ પણ પરમાણુ આપશે એમાં અંડરલાઈન કરીને આપશે કે આનો ઓક્સિડેશન આંક મેળવો, આનો ઓક્સિડેશન આંક મેળવો, આનો ઓક્સિડેશન આંક મેળવો બરાબર. આ કાર્બન ઓક્સિડેશન આંક મેળવો. ડન. આમાં OCl કોઈ પણ નો તમને માની લો કે Cl નો ઓક્સિડેશન આંક મેળવો, અહીંયા Cr નો કે. તો તમારે જનરલી કઈ પેટર્ન હોય જ્યારે આવા સામાન્ય હોય તો તમારે આ લખવાનું 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન ટોટલ થઈ ગયું 0. હાઇડ્રોજન શું હોય અધાતુ સાથે છે +1 હોય. ઓક્સિજન ને આપણે x ધારી લીધું તો 2 + x = 0 તો x = -2. હવે તમે જોઈ લો એક ઓક્સિજન નો વીજભાર -2 છે અને આનો +1 છે. 2 હાઇડ્રોજન હોવાથી હાઇડ્રોજન કેટલા છે 2 છે તો +1 +1. એક ઓક્સિજન છે -2 શું થઈ ગયું 0. ડન. હવે આ એક્ઝામ્પલ લઈ H2CO3 તમને કીધું છે કે H2CO3 નો તમે ઓક્સિડેશન આંક મેળવો. ઓક્સિડેશન આંક તમારે મેળવવાનો. ચલો તો હવે તમે શું કરશો પેલા આ રીતે ધારી લીધું કે 2 હાઇડ્રોજન 1 કાર્બન 3 ઓક્સિજન = 0. હાઇડ્રોજન +1 કાર્બન ને x કહી દીધું, ઓક્સિજન -2 = 0. તો 2 + x -6 = 0. તો x -4 = 0 અને x = +4. એક તો તમે આ મેળવો પણ દરેક વખતે સાચું હોય એવું જરૂરી નથી. ઘણી અમુક એક્ઝામ્પલ ના બંધારણ ખબર હોવા જોઈએ. સર અમને કેમ ખબર પડે? જેટલા હું કરાવું છું એટલા તો ખાસ કરી લ્યો. જોજો H2CO3. હવે તમે વિચારજો ઓક્સિજન -2 તો આ +2. આ ઓક્સિજન આની સાથે -1 આ બાજુ -1 +1 છે, આ બાજુ -1 તો આ +1. જોજો તમે આ -1 તો આ +1.
આ થઈ ગયું +4 ભાઈ આ તો મેચ થઈ ગયું સાચું છે કોઈ ઇશ્યુ નથી બરાબર સાચું છે કોઈ ઇશ્યુ નથી અમુક જગ્યાએ તકલીફ પડશે ઉદાહરણ તરીકે અહીંયા બ્રોમિન માં જોઈએ જો એક પેજ જ કોપી કરી લઈએ બ્રોમિન તો 2 બ્રોમિન 8 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0 તો આ તો થઈ ગયું x ઓક્સિજન થઈ ગયું -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x -16 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x બરાબર 16 તો x બરાબર 8 હવે તમે એ વિચારો કે બ્રોમિન જે છે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા +8 આવ્યું સમજ્યા તમે કે જે ખોટું પડે જે શું પડે ખોટું કેમ કે ભાઈ એની પાસે ગુમાવવા માટે તો 7 ઇલેક્ટ્રોન છે માની લો 7 ગુમાવી દીધા હોત 7 માની લો કે ગુમાવી દીધા હોત તો પણ +7 આવે આ +8 આવ્યું 2x +-16 બીજી બાજુ +16 તો મતલબ કે અહીંયા બંધારણ જોવું પડશે તો અહીંયા બંધારણ તમે જોવા જશો બરાબર Br3 છે Br3 આ મામલો બદલી જશે હવે તો જોઈએ 3Br 8 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0 3x 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 0 3x -16 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર 16 અને x આ બરાબર છે ચાલો ભાઈ 16/3 કારણ કે 4 તેરી 12 3 પંચા 15 તો 5-6 ઇલેક્ટ્રોન છે આ બરોબર છે હવે આવું કઈ રીતે થયું હશે આવું કઈ રીતે આવે તો એનું કારણ છે એનું બંધારણ જો અપૂર્ણાંક ઓક્સિડેશન આંક શું કામ આવ્યો એ પણ આપણે જોઈ લઈએ Br3 3 અને 3 6 7 અને 8 આ ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને +2 મેળવ્યા આને 2 ગુમાવ્યા અને હજી 2 મેળવ્યા આને 2 ગુમાવ્યા અને હજી બ્રોમિન બ્રોમિન વચ્ચે તો કોઈ ઇલેક્ટ્રોન ની લેવડ દેવડ નહીં થાય તો આ ટોટલ થઈ ગયું +6 બરાબર આને 2 ગુમાવ્યા અને 2 મેળવ્યા આને 2 ગુમાવ્યા અને 2 મેળવ્યા તો વચ્ચે આવી ગયું +4 તો અહીંયા -2 +2 -2 +2 -2 +2 +6 હવે જો આમાંથી 2 પ્રશ્ન આવે Br ની ઓક્સિડેશન અવસ્થા જો મને માગી હોય બરાબર તો +6 છે અને +4 છે અહીંયા જે અવસ્થા છે તે પણ જો ઓક્સિડેશન આંક માંગ્યો હોય તો આપણે શું લખ્યું છે બધા ઓક્સિડેશન આંકનો સરેરાશ તો 3 છે તો +6 +4 +6/3 બરાબર તો આ થઈ ગયા 16/3 આટલો ફરક છે અવસ્થા તમે એક એક ની લઈ શકો આ Br આવે તમને ઘણી વખત નંબર આપી બંધારણ આપી નંબર આપી દે કે આ 1 નંબરના Br ની ઓક્સિડેશન અવસ્થા શું ઓક્સિડેશન આંક આનો સરેરાશ હોય એટલે આ હંમેશા સરેરાશમાં આવે ચાર નંબર 5 નંબર 6 નંબર હવે તમને એવું કીધું છે કે CaOCl2 તમારે દર્શાવવાનું છે કઈ રીતે દર્શાવશો CaOCl2 આ જનરલી લખાય છે આ રીતે આવું છે બરાબર તો OCl માઇનસ છે કારણ કે Ca+2 છે OCl માઇનસ છે બરાબર અને આમાં હવે ક્લોરીન નો મેળવવાનું કે તો એક ઓક્સિજન એક ક્લોરીન અને ટોટલ ઉપર વીજભાર છે -1
ऑक्सीजन -2, क्लोरीन x इज इक्वल टू -1, तो x इज इक्वल टू -1 + 2, तो x इज इक्वल टू +1, तो क्लोरीन नो ऑक्सीडेशन आंक है +1. KMnO4 एक पोटेशियम, एक मैंगनीज, 4 ऑक्सीजन. आखा अणु ऊपर कोई वीजभार है नहीं, तो શું આવશે 0. પોટેશિયમ પહેલા સમૂહનું તત્વ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો +1. મેગ્નેશિયમ ધારી લો x, ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0, તો 1 + x - 8 ઇઝ ઇક્વલ ટુ 0, x - 7 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ +7. તો અહીંયા લખી શકાય ઉપર આવી રીતે +7. K2Cr2 7, તો એમાં Cr નું મેળવવાનું છે. 2 પોટેશિયમ, 2 Cr, 7 ઓક્સિજન, ઉપર કોઈ વીજભાર છે નહીં, તો 0. પોટેશિયમ +1, ક્રોમિયમ મેળવવાનું છે x, ઓક્સિજન -2 હોય જનરલી 0, 2, 2x - 14 ઇઝ ઇક્વલ ટુ 0, 2x - 12 ઇઝ ઇક્વલ ટુ 0, 2x બરાબર 12, x ઇઝ ઇક્વલ ટુ 6. નિશાની કરવાની +6. હવે આને હવે આટલું બધું લખવા નહીં જાવ ના, તો પેટર્ન છે મારે તમને કરાવવી પડે. અહીંથી સીધું બોલો. પોટેશિયમના એક પોટેશિયમનો +1 હોય, 2 છે તો +2, એક ઓક્સિજનનો -2 હોય, 7 છે, 7 × 14, -14 વત્તા 2, -12, બીજી બાજુ જાય તો +12, બીજી બાજુ જાય તો +12, +12 ભાગ્યા 2, +6. હવે થોડાક ક્વેશ્ચનો છે, એને પણ અહીંયા લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાયનો પ્રશ્ન છે. બરાબર, સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ સાથે સાથે અહીંયા હું કહી દઈશ તમને. આમાં ફોસ્ફરસ ખાલી મેળવવાનું છે ને, ઓક્સિજન નહીં, જેની નીચે અંડરલાઈન કરી છે ને તે. જ્યાં નથી કરી ત્યાં હું લાઈન કરી દઉં. આ ઓક્સિજન છે, અહીંયા સલ્ફર, અહીંયા ફોસ્ફરસ, અહીંયા કેલ્શિયમ, સલ્ફર, બોરોન, અહીંયા મેંગેનીઝ, બરાબર, અને અહીંયા આઈ થિંક સલ્ફર. લઈશું ફર્સ્ટ એક સોડિયમ, 2 હાઇડ્રોજન, એક ફોસ્ફરસ, 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. સોડિયમ સમૂહ નંબર 1 નું તત્વ છે, તો +1, હાઇડ્રોજન +1, ફોસ્ફરસ મેળવવાનું છે, ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 + 2, x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. 3 બાદ કરી દો, x - 5 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ +5. તો અહીંયા ફોસ્ફરસ +5 માં છે. બીજું મેળવી લઈએ. એક સોડિયમ, એક હાઇડ્રોજન, એક સલ્ફર, 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. સોડિયમ +1 હોય, હાઇડ્રોજન પણ +1 હોય, સલ્ફર મેળવવાનું છે, ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 વત્તા 1, 1 + 1 + x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. 2 બાદ કરો, 2 બાદ કરવાથી આવશે 6. એ કેટલા બાદ કર્યા હતા? 3 હતા ને. હા, તો x ઇઝ ઇક્વલ ટુ 6 + 6. સલ્ફર આવશે. ત્રીજું લઈએ, H2P2O7. P2O7 ફોસ્ફરસ મેળવવાનું. 2 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ, 7 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. હાઇડ્રોજન હોય +1, ફોસ્ફરસ મેળવવાનું છે એટલે x, અને ઓક્સિજન હોય -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2 + 2x - 14 ઇઝ ઇક્વલ ટુ 0, 2x - 12 ઇઝ ઇક્વલ ટુ 0,
2x बराबर 12, x बराबर +6. डन. चलो चौथું K2MnO4 D. મેંગેનીઝ નું મેળવવાનું છે. 2 પોટેશિયમ, 1 મેંગેનીઝ, 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. પોટેશિયમ +1, મેંગેનીઝ x, 4 ઓક્સિજન, 1 ઓક્સિજન નો -2. 2x - 8 is equal to 0, x - 6 is equal to 0, x plus 6. CaO2. ઓક્સિજન નું મેળવવાનું છે કે કેલ્શિયમ? કેલ્શિયમ હશે. કેલ્શિયમ. ડન. एक कैल्शियम, 2 ऑक्सीजन इज इक्वल टू 0, एक्स, ऑक्सीजन -2 इज इक्वल टू 0, एक्स -4 इज इक्वल टू 0, एक्स इज इक्वल टू +4. एफ ले लेवी, NaBH4. बराबर. एक सोडियम, एक बोरॉन, 4 हाइड्रोजन इज इक्वल टू 0. હવે જોરદાર ક્વેશ્ચન. NaBH4 બરાબર. કયો ક્વેશ્ચન છે ભાઈ? NaBH4. આની અંદર તમારે હાઇડ્રોજન જે છે કોની સાથે લાગેલો છે? હાઇડ્રોજન જે છે એ કોની સાથે લાગેલો છે એ તમારે ખાસ જોવાનું રહેશે. તો હાઇડ્રોજન નો +1 આવે, હાઇડ્રોજન નો -1 પણ આવે. બરાબર. તો તમારે અહીંયા કયો યુઝ કરવાનો છે એ તમને આના ખબર હોવી જોઈએ કે તમારે કયો યુઝ કરવાનો છે. તો ભાઈ સાહેબ ધાતુ સાથે હાઇડ્રોજન લાગેલો હોય. બરાબર. કેમ? તો સ્ટ્રક્ચર કહી શકશે? વિચારો. સ્ટ્રક્ચર વિચારો. વિચારો. સોડિયમ અને બોરોન લગેલા હોય છે. સોડિયમ અને બોરોન લાગેલા હોય છે. યાદ રાખજો આ કોર્ડિનેશન કમ્પાઉન્ડ માં જતું રહેશે. આ +1, આ x. તો કોક તો ઋણ હશે ને, બાકી 0 થોડી ના થાય. 1 + x - 4 is equal to 0. તો x - 3 is equal to 0 અને x is equal to +3. તમે +1 મૂકીને જો તો તમને ખબર પડી જશે ભાઈ આ તો બોરોન છે. H2SO7. હવે તો આવડી જશે. તો હોમવર્ક અને સર આનું શું કરવાનું? આ આખાનું 0 લઈ લેવાનું. H2O તટસ્થ છે તો એનું 0 લઈ લો. આ જોરદાર છે ક્વેશ્ચન. આ કરવા જેવા ક્વેશ્ચન. પહેલું KI3 સ્વાધ્યાયના ક્વેશ્ચન છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2. આની અંદર K+ હોય, I3 માઇનસ હોય. સર આ કઈ રીતે? કારણ કે 2 આયોડીન 0 હોય અને 1 આયોડીન -1 હોય. આ 2 0 હોય તો આયોડીન આવે -1. તો ધ્યાન આપજો. I3 માઇનસ છે. 3 આયોડીન નો વીજભાર થઈ ગયો -1. આયોડીન નો x -1 તો x is equal to -1/3. તમે એમ કહી શકો એક આયોડીન માટે -1/3. ચલો ભાઈ. H2S4O6 તો 2 હાઇડ્રોજન, 4 સલ્ફર, 6 ઓક્સિજન. અહીંયા મજા આવશે જોજો. 0. આ બંધારણ ને આ બાજુ લખી દઈએ. I અહીંયા -1 આ 0. હાઇડ્રોજન +1, સલ્ફર મેળવવાનો છે. ઓક્સિજન -2 is equal to 0. તો 2 + 4x - 12 is equal to 0. ભાઈ સાહેબ આ થઈ ગયું -10 બરાબર 0. x is equal to થઈ ગયા
10/4. ક્યાં બાત. તો અપૂર્ણાંક આવી શકે. આવું કેમ થયું? તો એનું બંધારણ તમે લઈ શકો છો. એનું બંધારણ છે H2S4O6 3 ને 3 6. તો જો -1 +1. કેમ આનું -1? કારણ કે એક તો -1 +1 અહીંયા થયો અને એક અહીંયા છે. ઓક્સિજન 2 આપે ને તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ને આપ્યો, એક ઇલેક્ટ્રોન સલ્ફર ને આપ્યો. -2 +2 -2 +2. આ થઈ ગયા +5. સલ્ફર સલ્ફર સાથે 0, સલ્ફર સલ્ફર સાથે 0. -2 -1 તો +2 +1 -2 +2. તો 2 2 4 ને 1 5 +5. તો જોઈ લો સલ્ફરના કયા કયા ઓક્સિડેશન આવ્યા? +5 0 0 +5. ટોટલ કેટલા છે ભાઈ? 4. 10/4 5/2. બરાબર. આમાં Fe છે. Fe3O4 માં Fe બે રીતે હોય, FeO Fe2. સર આમને કઈ રીતે ખબર પડે? જેમ તમે આગળ ભણતા જશો એમ તમને આના બંધારણ આવડતા જશે. બરાબર. હવે અહીંયા આ -2 છે તો આ +2 છે. આ -2 હોય તો 3 × 2 6 6 -6 બીજી બાજુ +6 ભાગ્યા તો +3. એટલે અહીંયા Fe આપણી પાસે બે રીતે છે. Fe+2 છે અને Fe+3 પણ છે. બરાબર. ઓકે સર CH3CH2OH તો આને તમે આમે લખી શકો છો C2 3 ને 2 5 ને 1 6 અને એક ઓક્સિજન. કાર્બન નો મેળવવો છે. ઓકે 2 કાર્બન 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન = 0. તો કાર્બન એટલે કાર્બન ને કહી દે X, હાઇડ્રોજન હોય +1, ઓક્સિજન હોય -2 = 0. 2x + 6 -2 = 0. 2x + 4 = 0. x = क्या बात है? 2 કાર્બન C2H6 2C 6H અને 1 ઓક્સિજન. યસ 2x + 6 -2 6 માંથી 2 જાય 4 તો x -2. બરાબર. -4/2 તો x આવી જશે. બરાબર. હવે તમે આને આ રીતે જુઓ. તમે જોશો તો અહીંયા -2 આવ્યું, પણ જરા કાર્બન ને જોવા જશો H આ H આ H આ કાર્બન આ H આ H આ ઓક્સિજન અને આ H. તો અવસ્થા જો અહીંયા તો તમે કહી શકો કઈ ખાસ છે નહીં, હાઇડ્રોજન સાથે છે. બરાબર છે. અને અહીંયા -1 છે તો આ +1. બરાબર. એક -1 અને એક +1. હવે આમાં તમારે અવસ્થા મેજર કરવી છે તો તમે અવસ્થા મેજર કરો. બરાબર. અવસ્થા મેજર કરવી છે તો અવસ્થા મેજર કરો. તો એક ઓક્સિજન -1. બરાબર. તો આ +1. હવે હાઇડ્રોજન સાથે કમ્પેરિઝન કરવા જાઓ તો હાઇડ્રોજન કેવું આવશે? +1 -1 +1 -1. તો આ થઈ ગયું ટોટલ -1 +1 -1 +1 -1 +1 -1 -3 -3 -1 -4. બરાબર. તો -3 -1/2 -4/2 તો -2. ચાલો ભાઈ સેમ ટુ સેમ અહીંયા લઈ શકો ઈ કરીને CH3COOH. તો C2H4O2 કાર્બન નું મેળવવું છે. યસ 2 કાર્બન 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન = 0. કાર્બન X હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 = 0. 2x + 4 -4 = 0. તો x = 0. બરાબર. કેમ આવું થયું? બંધારણ H કાર્બન H H COO બરાબર O અને H જોઈ લેજો. +1 -1 +1 -1 +1 -1 -3 થઈ ગયા. -2 +2 -1 +1 તો +3.
એક -3 એક +3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ડન. તો આ રીતે પણ તમે અવસ્થાના આધારે સરેરાશ લઈ શકો. થઈ ગયું. તો આ બધાના મેળવી લીધા ઓક્સિડેશન આંક. સર તમે એવું કીધું તો ઓક્સિડેશન આંકમાં વધારો તો થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. યસ યસ યસ, એને પણ જોઈ લઈએ. જો તમે ઝીંકની પ્રક્રિયા તમે ધ્યાન આપજો. તમે માની લો કે કોઈ એક પાત્ર લ્યો, જોજો એ પાત્રની અંદર તમે ભરી દો કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટનું જે દ્રાવણ હોય, યાદ રાખજો કે પ્યોર કોપર સલ્ફેટ હોય તો તે રંગવિહીન હોય. જનરલી આપણે લઈએ છીએ કોપર સલ્ફેટ 5H2O અથવા આવું લખ્યું હોય કોપર સલ્ફેટ એક્વાયર્સ અથવા કોપર સલ્ફેટનું દ્રાવણ. ઈ વાદળી રંગનું હોય. બરાબર, આ એક્વાયર્સ છે. અહીંયા વાદળી રંગનું દ્રાવણ ભરેલું છે. કયું છે ભાઈ? વાદળી રંગનું દ્રાવણ જે છે આની અંદર ભરેલું છે. આની અંદર હું એક કામ કરું, એક વિદ્યુત ધ્રુવ લઈ લઉં. બરાબર, એ વિદ્યુત ધ્રુવ જે છે એ ઝીંક ધાતુનો લઈ લઉં, ઝીંક સોલિડ. ઓકે, હવે અહીંયા તમારી પાસે છે ઝીંક અને આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ઝીંક જે છે એ આનું વિસ્થાપન કરે છે. એ હમણાં આગળ જતા જોશું એટલે વધારે આવડશે. જે દ્રાવણમાં જશે અને કોપર તમને પાછું સોલિડ સ્વરૂપે મળી જશે. તમે જોશો તો અહીંયા ચેક કરીએ, આ 0 ઓક્સિડેશન અવસ્થા તટસ્થ છે. અહીંયા SO4-2 હોય, હંમેશા યાદ રાખજો SO4-2 હોય તો ઝીંક કેવું થાય? +2. આખા સાથે પણ લઈ શકો ને તમે, +2. કોપર +2 છે તો અહીંયા 0 થઈ ગયું. તો તમે જો આ 0 માંથી +2 માં ગયું એટલે ઓક્સિડેશન નંબરમાં વધારો. તો આ શું થઈ ગયું ભાઈ? ઓક્સિડેશન. શું થઈ ગયું? ઓક્સિડેશન. કોપર સલ્ફેટ +2 માંથી 0 માં ગયું. જો ઓક્સિડેશન આંક ઘટ્યા, આ 0 માંથી +2 ઓક્સિડેશન આંક વધ્યા અને +2 માંથી 0 એટલે ઓક્સિડેશન નંબરમાં ઘટાડો. તો આ થઈ ગયું રિડક્શન. બરાબર, તો ઓક્સિડેશન આંકમાં વધારો અને રિડક્શન આ રીતે તમે લખી શકો છો. તમે આવીને બીજી રિએક્શન પણ લખી શકો. માની લો કે કોપર છે એની પ્રક્રિયા તમે Ag+ સાથે કરો છો. ડન. તો અહીંયા Cu+2 થઈ જાય અને 2Ag આપણને મળી જાય. તો ચેક કરીએ, જોજો તમે આ 0 તો આ +2, આ +1 તો આ 0. ભાઈ સાહેબ આ વધારો થયો, ઓક્સિડેશન આંકમાં વધારો. તો આ થઈ ગયું ઓક્સિડેશન. બરાબર, અને અહીંયા જોઈ લો +1 માંથી 0, ઓક્સિડેશન નંબરમાં ઘટાડો. તો આ થઈ ગયું રિડક્શન. પણ તમને અત્યારે એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય, સર તમે આટલી બધી રિએક્શનો કઈ રીતે લખી? તો એ તો તમારે અત્યારે વિચારવાનું નથી. બીજી વસ્તુ, તમને કેમ ખબર પડી કે ઝીંક અને કોપર સાથે હોય તો ઝીંકનું ઓક્સિડેશનનું કરાય, કોપરનું રિડક્શનનું વિચારાય, કોપર અને Ag સાથે હોય તો કોપરનું ઓક્સિડેશનનું વિચારાય, Ag નું રિડક્શન. તો એ વસ્તુ હમણાં તમને એક વસ્તુ હિન્ટ આપું છું, બાકી તો તમને એને વધારે વિગતવાર જે છે તમને ધોરણ 12 ની અંદર આવતું વિદ્યુત રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરમાં જ ખબર પડશે ને. એટલે આ 11th ના રેડોક્સ ની અંદર અમુક પોઈન્ટ આપ્યા છે. ઉદાહરણ તરીકે આ જે મેં રિએક્શન લખી તમને આપી છે, જેમાં દ્રાવણો દર્શાવ્યા છે, અને ધીમે ધીમે આ કોપર સલ્ફેટનો રંગ આમાં દૂર થઈ જશે ને. તમને અહીંયા એવું પણ લખ્યું છે કે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ દૂર થાય છે. કેમ દૂર થાય છે? કારણ કે દ્રાવણમાં રહેલો કોપર એ હવે આની ઉપર લાગી ગયો હશે. બરાબર, એ વધારે વિગતવાર અત્યારે તમે નહીં સમજી શકો અને સમજવાની પણ કોશિશ ના કરતા. કોઈ ટેન્શન નથી. એવા ક્વેશ્ચનો બહુ ઓછા પૂછાતા હોય છે ધોરણ 11 ના લેવલે, કારણ કે એ ઓલરેડી ધોરણ 12 નું છે. બરાબર છે, પણ જેટલું થાય એટલું તો હું તમને કવર કરાવી દઈશ, ટેન્શન ના લેતા. તો આ રેડોક્સ પ્રક્રિયાની વાત થઈ ગઈ. બરાબર, જો ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન, ઓક્સિડેશન આંકના
જે પોઈન્ટ હતા એ મેળવતા મેં તમને શીખવાડી દીધા. હવે આગળ જશું તો એક આવે છે સ્ટોક સંકેત. સ્ટોક નોટેશન પદ્ધતિ તમે કહી શકો, અને એનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ સમજાવીશ ને એક સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે એ પણ હું તમને કહીશ. બરાબર છે. સ્ટોક નોટેશન પદ્ધતિ જે છે એની અંદર ધાતુને તેના ઓક્સિડેશન આંક રોમનમાં સાથે દર્શાવવાની પદ્ધતિ ને સ્ટોક સંકેત પદ્ધતિ કહે. તમે કહેશો સર આના ઉદાહરણ આપો. ઉદાહરણ જો અહીંયા છે. ઉદાહરણ મર્ક્યુરી ક્લોરાઇડ હે ને, એમ કરતા અહીંયા પણ લઈ લઈએ. ચલો HgCl2 હોય બરાબર, જેમાં ક્લોરીન શું હોય -1. આ શું થાય +2. કઈ રીતે સર નક્કી કર્યું? તો મેં તમને હમણાં શીખવાડ્યું. Hg નું મેળવવું છે. હા તો મેળવી લઈએ. ચાલો 2Cl = 0. Hg ને x કહી દો. ક્લોરીન જનરલી શું હોય -1. સર તમે કઈ રીતે લખો છો -1? સર અમને ઈ જ નથી આવડતું. જો મેં અહીંયા લખાયું સમૂહ 17 તત્વોની ઓક્સિડેશન અવસ્થા સામાન્ય કઈ લઈ લેવાની -1. તો અહીંયા ઈ જ બધા પોઈન્ટ લખાવ્યા, કઈ લેવાની એ બધા પોઈન્ટ અહીંયા તમને લખાવ્યા. તો x - 2 = 0, તો x = +2. તો આને સ્ટોક સંકેત આ રીતે લખાય છે કે Hg2Cl2, અથવા ઘણી વખત આમ લખે મર્ક્યુરી 2 ક્લોરાઇડ. બરાબર, તેને સ્ટોક સંકેત કહેવાય. હવે ઘણી વખત જો આ કીધું આ રીતે, ખાસ તો એને શબ્દોમાં જ્યારે આપણે લખીએ ત્યારે મર્ક્યુરી 2 જે છે, કારણ કે આ જે છે જેમાં Hg+2 હોય તો એને દર્શાવવામાં એના આ જે દર્શાવવામાં આવે ઓક્સિડેશન આંક શીખેલા, આ રોમન આંક છે. બરાબર, રોમન આંક તમને ખબર હશે. 1 હોય તો આ રીતે લખે, 2 હોય તો આ રીતે લખે, 3 હોય તો આ 3 હોય, 4 હોય તો આવી રીતે IV લખે, 5 હોય તો V લખે, 6 હોય તો VI લખે. બરાબર, 7, 8, 9 and 10. 7 હોય તો VII હોય. બરાબર, 8 હોય VIII હોય. બરાબર, 9 હોય તો IX હોય. અને 10 હોય તો X હોય. બરાબર, ડન. ચાલો, તો અહીંયા એક એવો પ્રશ્ન છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 કે નીચે દર્શાવેલ સંયોજનના સૂત્ર લખો. મર્ક્યુરી 2 ક્લોરાઇડ. હવે આનાથી આ રીતે થાય. જો મર્ક્યુરી આપ્યું છે Hg+2, ક્લોરીન કેટલા લેવાના એ ખબર નથી, તો ભાઈ સાહેબ આ +2 છે તો એની સાથે 2 ક્લોરીન લેવા પડશે તો જ 0 થશે. HgCl2, કારણ કે +2 Cl. એવું યાદ રખાય, આનો જે ઓક્સિડેશન આંક હોય આને આપી દેવાનો એટલે કામ પૂરું. બરાબર. સેકન્ડ, નિકલ જેનો ઓક્સિડેશન આંક આપ્યો છે +2. સલ્ફેટ એટલે SO4 -2 થાય, તો કેટલા સલ્ફેટ લેવાના? +2 - 2 0 થઈ જશે. તો આ થઈ ગયું HgCl2, આ થઈ ગયું NiSO4. બરાબર. ટીન, બરાબર, ટીન ઓક્સાઇડ, તો ટીન +4 છે અને એક ઓક્સાઇડ -2, તો એવા 2 ઓક્સિજન લઈ લ્યો તો મને થઈ જાય SnO2. બરાબર. થેલિયમ 1, સલ્ફેટ SO4 માં, તો આવા 2 લઈ લ્યો. ડન. આયન Fe +3,
સલ્ફેટ SO4 -2. હવે આમાં શું કરવાનું? તો બસ આ આંકડો આને દઈ દો તો 2 Fe કરી નાખો. હાલો ભાઈ આને બેલેન્સ થઈ ગયા અને આની માટે 3 SO4 કરવા પડશે. તો જોઈ લો આંકડો બેલેન્સ થઈ ગયો. કઈ રીતે? કઈ રીતે સર બેલેન્સ કર્યો? તો જો પ્લસ વીજભાર વાળા કેટલા? પ્લસ વીજભાર વાળા કેટલા? +3 +3 તો +6. -2 -2 -2 તો -6 થઈ ગયા. તો આ થઈ ગયું Fe2 SO4 thrice. બરાબર. ક્રોમિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ +3 ઓક્સાઇડ -2 હોય. આ આંકડો આને આપી દો તો Cr2O3. બરાબર. અથવા તમે આ રીતે બેલેન્સ કરી શકો છો. બરાબર. 6 કરવા આપણે 3 ને 3 6 -2 -2 તો +3 +3 is equal to +6 -2 -2 -2 is equal to તો 0 થઈ ગયું. Cr2O3 ડન. ક્લિયર છે? ચાલો ભાઈ પેલા અહીં સુધી નોટ કરી લો. અહીંથી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. અહીં સુધી નોટ કરી લો ખાસ. થઈ ગયું? ચાલો ભાઈ હવે આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો હે ને. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો કયા છે જોઈ લઈએ. તો પહેલું આવે છે સંયોગીકરણ રિએક્શન. સંયોગીકરણની રિએક્શન એને એમ કહી શકાય A + B અને માની લો AB બની રહ્યું છે. ડન. તો બે પ્રક્રિયકો ભેગા થાય તો કોઈ સંયોજન બનતો હોય એને સંયોગીકરણ કહેવાય. કાર્બન અને ઓક્સિજન બે જોઈન્ટ થઈને CO2 બને છે. મિથેન અને ઓક્સિજન જોઈન્ટ થઈને CO2 બને છે. ડન. વિઘટનની પ્રક્રિયા માની લો કે A B માંથી કોઈ વસ્તુ વિઘટન થઈ જાય A + B તો એને વિઘટન કહેવાય. H2O નું ગરમી આપો વિઘટન થાય H2NO2 છૂટા પડ્યા. એકમાંથી જ બંને છૂટા પડ્યા હે ને. કેલ્શિયમ કાર્બોનેટ ગરમી આપો કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 એકમાંથી છૂટા પડ્યા. વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપન જે છે એને આ રીતે કહી શકાય. બરાબર. કે Y અને Z માં X જે છે Y સાથે જોડાઈ ગયું, Z છૂટું પડ્યું એટલે એમ તમે કહી શકો કે Z ની જગ્યાએ X આવી ગયું. એટલે X આવ્યું Z ગયું, X આવ્યું Z ગયું, X આવ્યું Z ગયું. એને વિસ્થાપન કર્યું કહેવાય. ડન. એમાં બે પ્રક્રિયા આવે. ધાતુ સાથે પ્રક્રિયા. આ રિએક્શન ખાલી યાદ રાખવાની છે. બરાબર. જો રહે તો કે આવું હોય તો, બાકી કોઈ પાકી કરવાની જરૂર નથી. બરાબર. આ ઓલરેડી અમુક રિએક્શનો મેં આગળ લખેલી છે. એ જ બધી રિએક્શનો છે. ઉદાહરણ તરીકે જો આ કોપર સલ્ફેટ ઝીંક, તો ઝીંક જે છે કોપરની જગ્યા લઈ લેશે અને દૂર થઈ ગયું. આવું ક્યારે થાય એ પણ એક બહુ જોરદાર છે. પણ એ હાલ રેડોક્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજવું ને થોડુંક અઘરું એટલે બને છે. તમને આપ્યું છે, હું તમને હમણાં એક ટોપિક કહીશ એનાથી, અને સ્વાધ્યાયનો આઈ થિંક છેલ્લા 3-4 ક્વેશ્ચન હોય તમારા માટે હાલ જે છે વિદ્યાર્થીઓને નથી જ આવડતા હોતા. એનું રીઝન બીજું કશું જ નથી, કારણ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના કન્સેપ્ટમાં જતું રહેશે. પણ આપણે સમજવાની કોશિશ કરશું તમ તારે. બરાબર. કોપર જે છે Ag નું સ્થાન લઈ લે છે અને કોપર દૂર થઈ જાય છે, Ag દૂર થઈ જાય છે. ડન. તો આ ધાતુએ એક બીજી ધાતુને રિપ્લેસ કરી ને. પેલા કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું, ઝીંક હતું. તમને આઈ થિંક યાદ હશે ધોરણ 5, 6, 7, 8 માં વોટેવરમાં ક્યાંક એક પ્રયોગ હતો કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકી દઈ. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકી દઈને ધીમે ધીમે દ્રાવણનો રંગ બદલાઈ જતો. તો બસ એવું શું કામ થતું હતું? ઈ જ આ છે અધાતુ સાથે પ્રક્રિયા. તમે જો સોડિયમ જે છે H2O સાથે પ્રક્રિયા કરે NaOH બને છે. Mg H2O સાથે પ્રક્રિયા કરે તો આ H2O માં કોણ હોય? H+ OH. તો એને H ને દૂર કર્યું, H2 દૂર થઈ ગયું. અહીંયા સેમ ટુ સેમ OH સાથે પ્રક્રિયા કરી H2 દૂર થઈ ગયું. એમાં H+ ને Cl-, Cl સાથે જોડાઈ ગયું, H દૂર થઈ ગયું. બરાબર. અહીંયા F2 પણ હાઇડ્રોજન સાથે જોડાનું ફ્લોરિન જે છે, હાઇડ્રોજન સાથે જોડાનું F2. બરાબર. હાઇડ્રોજન સાથે જોડાનું ઓક્સિજન દૂર થઈ ગયું. ક્લોરિન બ્રોમિન માંથી તમે જો તો આમાં કોઈ દૂર નથી થયું, પણ એને વિસ્થાપન કર્યું કઈ રીતે? કે ઓક્સિડેશન રિડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ થી. ડન. એવી જ રીતે જો હું માની લો Br- કહું અને Cl2 કહું તો અહીંયા નો રિએક્શન આવે. તમને પ્રશ્ન એમ થાય કે સર આવું કેમ? બરાબર. Br- જે છે ધ્યાન આપજો, Cl2. બરાબર. Cl2 હું જે કહેવા માંગુ છું એ શું છે જો કે Br- ને Br2 માં જવું છે. બરાબર. તો આ તો જશે. બરાબર. Br2 બરાબર Br-,
रुको जरा रुको Br- ને Br2 માં જવું છે અને Cl2 માંથી તેને Cl બનાવવું છે તો આ 0 અને આ -1 તો આ થઈ ગયું રિડક્શન 0 - રિડક્શન તો થાય ક્લોરીન રિડક્શન કરી શકે બરાબર તો ક્લોરીન રિડક્શન કરી શકે તો એના જેમ છે મતલબ કે આ -1 છે બરાબર આ 0 છે તો આ થઈ ગયું છે રિડક્શન બરાબર અને આ 0 છે આ -1 છે તો આ થઈ ગયું છે ઓક્સિડેશન તો ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે તો રિડક્શન અનુભવી શકે બટ વાત એવી છે કે Cl2 માંથી Br- ઇલેક્ટ્રોન નહીં કાઢી શકે Cl2 માંથી Br- રિએક્શન નહીં થાય એટલે અહીંયા આવે નો રિએક્શન બરાબર Cl2 માંથી જે હું અહીંયા લખતો હતો કઈ વાંધો નહીં મેં લખ્યું હતું એડ કરી દેજો વિષમીકરણની પ્રક્રિયા બરાબર વિષમીકરણની પ્રક્રિયા કોને કહેવાય કોઈ એક પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને અનુભવે તેને વિષમીકરણની પ્રક્રિયા કહે છે આ એક વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે કેવા શું માંગે છે ઉદાહરણ તરીકે કહો મેં 2 A લઈ લીધું એ તો સરખું જ કહેવાય બરાબર માની લો કે આમાંથી ઓક્સિડેશન થઈ ગયું અને આ રિડક્શન તમે કહેશો સર તમે તો એવું કીધું એકમાંથી એક જ છે ભાઈ કમ્પાઉન્ડ તો એક જ છે ને ભલે એને પ્રક્રિયા અનુભવવા માટે માત્રા તો અલગ લેવી પડશે ને તો એમાંથી ઓક્સિડેશન થયું છે ને એમાંથી રિડક્શન થયું છે ને એને વિષમીકરણ કે ઉદાહરણ તરીકે H2O2 જો અહીંયા -1 હોય આ -2 અને આ 0 આ જે છે એ કયા અને એક અહીંથી લઈને અહીંયા -1 માંથી 0 તો ઓક્સિડેશન થયું છે -1 માંથી -2 તો રિડક્શન થયું તો H2O2 એવું છે કે જે ઓક્સિડેશન એ અનુભવી શકે અને રિડક્શન એ અનુભવી શકે બરાબર ઓકે હવે એક શબ્દ મારે અહીંયા સાથે સાથે એડ હવે કરવો છે બરાબર જે હું ક્યારેક હવે બોલીશ એટલે હું યાદ કરાવી દઉં તમને બરાબર કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવાય જોજો કરતા છે ઓક્સિડેશન એને કરતા કહેવાય કે જે રિડક્શન અનુભવે અને બીજાનું ઓક્સિડેશન કરે ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરનાર રિડક્શન કરતા જે ઓક્સિડેશન અનુભવે અને બીજાનું રિડક્શન કરે એટલે કહેવાય રિડક્શન કરતા હે તો અહીંયા H2O2 ઓક્સિડેશન કરતા છે અને રિડક્શન કરતા પણ છે ઓક્સિડેશન કરતા પણ છે અને રિડક્શન કરતા પણ છે એવું ને એવું આગળ વાત કરીએ ફોસ્ફરસ 0 છે અહીંયા તમે જોશો તો હાઇડ્રોજન +1 -3 -2 ઓક્સિજન નું હોય તો -4 -4 +3 +1 જોજો એક ઓક્સિજન -2 બે ઓક્સિજન -4 -4 +3 તો -1 બીજી બાજુ જાય તો +1 તો અહીંયા ફોસ્ફરસ જે છે બરાબર આ થઈ ગયું રિડક્શન અને અહીંયા થઈ ગયું ઓક્સિડ બરાબર ક્લિયર છે -3 અહીંયા જોશો તો O- છે બરાબર ઓક્સિજન -2 હોય બીજી બાજુ જાય તો +2 +2 -1 +1 બરાબર તો -1 3 ગુણ્યા 2 -6 બીજી બાજુ જાય તો +6 +6 1 +6 -1 +6 -1 +5 તો આ થઈ ગયું રિડક્શન અને આ થઈ ગયું ઓક્સિજન
એકમાંથી તે ઓક્સિડેશન અને એકમાંથી જ રિડક્શન, એને કહેવાય વિષમીકરણની પ્રક્રિયા. આ બહુ જ જરૂર પડશે આગળ જતા. રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ જોવો તો હોય છે. બરાબર, બે પદ્ધતિ છે. હું એક રિએક્શન થી બંને પદ્ધતિ સમજાવીશ. બરાબર, એક પોઈન્ટ લખાવી દઉં. માધ્યમ એસિડિક હોય તો H+ ઉમેરો, અને માધ્યમ બેઝિક હોય તો OH- ઉમેરો. હવે તમે જે બાજુ H+ ઉમેરો છો, બરાબર, જે બાજુ H+ ઉમેરો છો એની બીજી બાજુ H2O ઉમેરો, અને જ્યાં OH ઉમેરો છો એની બીજી બાજુ H2O ઉમેરો. આવું સર ક્યારે ખબર પડશે? પ્રશ્ન ઉપર આપશે. ઉદાહરણ તરીકે હું એક પ્રશ્ન આપું. એક પદ્ધતિ છે જેનું નામ છે ઓક્સિડેશન આંક પદ્ધતિ. તો પહેલા આ પદ્ધતિથી, પછી તમે જે સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્નોને કરશો એટલે આવડી જશે, ટેન્શન ના લેતા. માની લો હું કહી દઉં Cr2O7-2 plus SO3-2 gives Cr+3 SO4-2. મેં તમને આ પ્રક્રિયા આપી દીધી. આ પ્રક્રિયા અને બાજુમાં લખી દીધું માધ્યમ એસિડિક. એટલે મારે વીજભારને બેલેન્સ કરવા માટે H+ ઉમેરી શકું. હવે ક્યારે શું ખબર પડશે સમજાવું તમને. એક પદ્ધતિ બીજી કઈ આવે એ પણ કહી દઉં. બીજી પદ્ધતિ કઈ આવે એ પણ લખી દઈએ. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. બંને પદ્ધતિ જે છે એનાથી આપણે એક પ્રક્રિયા બેલેન્સ કરીએ એટલે તમને બંને વસ્તુનો તફાવત ખબર પડી જશે. ઓકે, હું કોઈ સોપાન ને એવું નહીં લખું. તમારે સોપાન જોવું હોય તો NCERT ની અંદર આપ્યું છે, તમે ત્યાં વિગતવાર જોઈ શકો છો. હું તમને ટ્રીક આપીશ, સમજાવીશ તમને. તમારે શું કરવાનું ખબર છે? ઓક્સિડેશન આંક પદ્ધતિ છે, ઓક્સિડેશન આંક લખવાના છે. 7 ગુણ્યા 1 ઓક્સિજન નો હોય -2, 7 ગુણ્યા 2 -14, બીજી બાદ જાય તો +14, +14 માંથી 2 જાય +12, +12 ભાગ્યા 2 +6. અહીંયા આપ્યું છે +3, તો હવે ત્યાં લખવાની જરૂર નથી, ત્યાં ઓલરેડી +3 છે જ. એકલો તત્વ હોય તો આયન છે તો આપ્યું છે. ઓક્સિજન હોય -2, 3 છે, 3 ગુણ્યા 2 -6, બીજી બાજુ જાય તો +6, +6 માંથી 2 જાય તો +4. ઓકે, આ +3 છે. અહીંયા સલ્ફર લખી લો, 4 ગુણ્યા 2 8, 8 માંથી 2 જાય તો 6. હવે આપણને એટલી ખબર પડી ગઈ, ધ્યાન આપજો, એટલી ખબર પડી ગઈ કે આ જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ રિડક્શનની પ્રક્રિયા છે. 6 માંથી 4 કઈ પ્રક્રિયા છે? રિડક્શન. અને 4 માંથી 6 આ ઓક્સિડેશન. આ આપણું ફર્સ્ટ સ્ટેપ થઈ. બોલો, એટલી ખબર પડી? સર તમને કઈ રીતે ખબર પડી? તો બહુ સિમ્પલ છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, 6 માંથી 3 થયા, અને આ કઈ રીતે? ઓક્સિડેશન આંકમાં વધારો થયો, 4 ના 6 થઈ ગયા. તો પહેલા શું કરવાનું? રિએક્શનના ઓક્સિડેશન આંક લખવાના. આંક લખાઈ ગયા બાદ જોવાનું કે કોનું ઓક્સિડેશન થયું છે અને કોનું રિડક્શન થયું છે. તો હવે મને ખબર પડી ગઈ કે Cr2O7-2 રિડક્શન અનુભવીને Cr+3 માં જાય છે, SO3-2 ઓક્સિડેશન અનુભવીને SO4-2 માં જાય છે. ઓક્સિડેશન આંકને આધારે મેં નક્કી કરી લીધું. ડન. બીજું સ્ટેપ શું છે? Cr2O7-2 પ્લસ SO3-2- gives Cr+3 SO4-2. ઓક્સિડેશન આંક જે છે એ લખેલા રાખો, +6, +4, +3 અને +6. થોડુંક જનરલ જોઈ લો કે જેના તમે ઓક્સિડેશન આંક લખ્યા છે એ બેલેન્સ છે કે નહીં, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી સંખ્યા છે કે નહીં. Cr 2 છે, અહીંયા 1 જ છે, તો મારે આને 2 કરવું પડશે એટલે અહીંયા 2 ઉમેર દો.
ઓકે, સલ્ફર એક છે, સલ્ફર એક છે, બસ જેના મેં ઓક્સિડેશન આંક લખ્યા છે એની સંખ્યા બેલેન્સ હોવી જોઈએ. બરાબર. પહેલું કામ શું હતું કે તમે ચેક કર્યું ઓક્સિડેશન આંક લખ્યા બાદ કે ભાઈ ઓક્સિડેશન કોણ અનુભવે છે, રિડક્શન કોણ અનુભવે છે. હવે તમે જેના પણ ઓક્સિડેશન આંક લખેલા છે એના ચેક કરો છો કે એની સંખ્યા બરોબર છે કે બીજાની નહીં જોવાની, બીજાને બેલેન્સ પછી કરી લઈશું આપણે. જેના પણ ઓક્સિડેશન આંક, સર અમને કેમ ખબર પડે, આના જ લખવાના. જો ઓક્સિજન હોય તો ઓક્સાઇડ સંયોજન હોય, હાઇડ્રાઇડ હોય, હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ સંયોજન હોય. તો મોસ્ટ ઓફલી આવા બીજા એના સિવાયના તત્વોના તમારે ઓક્સિડેશન આંક લખવાના હોય. ચલો હવે તમે જોશો તો અહીંયા ચેક કરીએ. આપણે અહીંથી આમ લખ્યું હતું, ઓકે, અને અહીંથી આમ લખ્યું હતું. એ ફાઇનલ છે કે આ રિડક્શન છે અને આ ઓક્સિડેશન. બરાબર, એટલું તો ફાઇનલ છે. હવે બીજું લખવાનું છે. 6 માંથી +3. સાંભળજો, અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. 2 CR છે. ઓક્સિડેશન આંક લખ્યો ને હંમેશા એક વ્યક્તિ નો હોય, કારણ કે આપણે શું કર્યું હતું, 7 × 2 14, -14, બીજી પાસ જાય તો +14, 14 માંથી 2 બાદ કર્યા તો +12, +12 ભાગ્યા 2 કર્યા ત્યારે +6 આવ્યું. એટલે 1 CR નું લખેલું છે, 2 CR નું નથી લખ્યું. હંમેશા ઓક્સિડેશન આંક જ્યારે પણ કમ્પાઉન્ડ લખાય એમાં એક એક નો લખ્યો હોય, તો અહીંયા તો 2 CR છે. ઓકે, અહીંયા એવું કહેવા માંગે છે 1 CR +6 માંથી +3 માં જાય છે. 1 CR +6 માંથી +3 માં જાય છે. તો +6 માંથી +3 માં જવું હોય, રિડક્શન છે, તો કેટલા ઇલેક્ટ્રોન મેળવાશે? 3. 1 CR એ 3 ઇલેક્ટ્રોન મેળવા એટલે +6, 3 ઇલેક્ટ્રોન -3 = +3. ઓકે, તો અહીંયા 2 CR છે, તો 3 ને 3 6 ઇલેક્ટ્રોન મેળવા. 1 CR એ +6 માંથી +3 થાય છે. બરાબર, 1 CR આ જોજો, 1 કરોડ નથી લખ્યું હે ને, બરાબર, ગુજરાતીઓ છીએ, બરાબર, એટલે આવું જ દેખાય આપણને, કાંઈ વાંધો નહીં, બિઝનેસ આપણા માઇન્ડમાં હોય એટલે એવું નથી જોવાનું ને. તો 6 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે અહીંયા જોઈ લઈએ, એક સલ્ફર 4 માંથી 6, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આને બેલેન્સ કરવું પડશે. 6 મેળવે, 2 ગુમાવે, તો ભાઈ સાહેબ જેટલા ગુમાવે એટલા મેળવવા જોવે, તો એટલા કરવા માટે ×3 કરી દઈએ. આ નવું એડિશન થઈ ગયું. ગુણ્યા શું કરવા પડશે? 3. કેમ? જો 6 ગુમાવશે તો 6 મેળવશે ને. રેડોક્સ પ્રક્રિયા કે જ્યાં જ્યાં રિડક્શન, જ્યાં ઓક્સિડેશન ત્યાં રિડક્શન. તો ભાઈ સાહેબ અહીંયા 6 મેળવવા હોય તો કોઈ બીજી જગ્યાએથી 6 ગુમાવરાવવા પડશે. તો હું એક કામ કરું, આને ×3 કરી દઉં, એટલે અહીંયા જે કમ્પાઉન્ડ છે એને ×3 કરી દઉં, તો 3 સલ્ફર થઈ જાય. તો 1 સલ્ફર 2 ગુમાવે, તો 3 6 ગુમાવે, તો આ 6 મેળવી લેશે, ટોટલ 6 મેળવી લેશે. બરાબર, તો એનો અર્થ એવો થયો ત્રીજું સ્ટેપમાં આપણે આને કાંઈ નથી કરવાનું. બની શકે ક્યારેક આને પણ એ રીતે લખવાનું થાય હે ને, PSO3 - 2 gives done 3R + 3 2 અને 3SO4 - 2. ત્રીજું સ્ટેપ આપણે લખી લીધું. ત્રીજા સ્ટેપ લખી લીધું, +6 +4, આ +3 તો છે જ, અને આ +6 છે. હવે તમે લખશો રિડક્શન, 6 ઇલેક્ટ્રોન મેળવે ટોટલ. ઓક્સિડેશન, 6 ઇલેક્ટ્રોન ગુમાવે. થઈ ગયું બેલેન્સ? 6 મેળવે, 6 ગુમાવે. ડન થઈ ગયું ને? 6 મેળવે ને 6 ગુમાવે. હાલો ભાઈ, ઇલેક્ટ્રોન લેવડ દેવડ સરખી કરી લીધી. હવે શું કરવાનું? હવે વીજભાર બેલેન્સ કરવાનું. વીજભાર બેલેન્સ કરવા માટે ડાબી બાજુ, જમણી બાજુ શું બેલેન્સ કરવાનું? વીજભાર. ઓકે,
-2 અને એક SO3 નું -2 એવા 3 છે. 3 - 2 is equal to -6. 3 - 2 is equal to -6. ટોટલ થઈ ગયા -8. જમણી બાજુ 2 + 3 is equal to +6. 3 - 2 is equal to -6. જોઈ લો તમે, આ થઈ ગયું જી. બેલેન્સ છે, વીજભાર બેલેન્સ છે નથી. કેમ? કારણ કે એક બાજુ 0 છે, એક બાજુ -8 છે. તમને કીધું છે માધ્યમ તમારે લેવાનું છે એસિડિક, મતલબ કે H+, મતલબ કે પ્લસ ઉમેરી શકો. તો 0 કરવા માટે હું અહીંયા +8 ઉમેરી દઉં તો 0 થઈ જાય. તો એનો અર્થ એવો થાય કે ચોથું સ્ટેપ Cr2O7 -2 પ્લસ 3SO3 -2 ડાબી બાજુ મારે 8H+ ઉમેરવાના છે. એટલે આ બેલેન્સ થઈ ગયું. gives 2Cr + 3 3SO4 -2 અને પ્લસ બીજી બાજુ મેં તમને હમણાં જ કીધું હતું કે જે બાજુ તમે H ઉમેરો એની સિવાયની બાજુમાં H2O ઉમેરજો. કઈ રીતે ઉમેરશું? બેલેન્સ કરીને ઉમેરો. 8 ઉમેર્યા છે તો 4 પાણીના અણુ ઉમેરી દો. આવી ગયો જવાબ. આવી ગયો જવાબ. તમે જોઈ લો, Cr 2 તો 2, ઓક્સિજન 7, 3 × 3 6, 7 ને 6 13, તો 4 તેરી 12, 12 ઉભા રહેજો ફરીથી ગણી લે. 7 ઓક્સિજન અહીંયા થયા, 7, 3 ને 3 6, તો 7 અને 6 13, 4 તેરી 12, 12 ને 4 16. તો હજી કંઈક બેલેન્સ આપણે ક્યાં નથી કર્યું, ચેક કરી લો. બધી જગ્યાએ ચેક કરી લો, પછી આપણે એક વખત જોઈ લઈએ. SO3 -2 આપણે એને કેટલા વડે ગુણાવ્યું છે? બરાબર, 3 વડે ગુણાવ્યું તો 3 × 2 6 થઈ જાય, તો 6 થઈ ગયા. Cr2O7 લીધું છે, બરાબર. અરે ભાઈ સાહેબ, આપણે ભૂલ કરી. 3 × 3 કરવાનું, 3 તેરી 9, 9 ને 7 કરવાના, 16 થઈ તો ગયા. 4, 4 તેરી 12 ને 4 16. મેં 3 + 3 6 કરી દીધું. આવી ભૂલ જ થાય, આવી જ થાય. જેને આવડતું ને એનાથી જ થાય, એટલે ટેન્શન નહીં લેવાનું તમે. તો આવી ગયો આપણો જવાબ. આવી ગયો જવાબ. શું કર્યું પહેલેથી કહી દઉં. પહેલા ઓક્સિડેશન આંક લખી લીધી, કારણ કે ઓક્સિડેશન આંક પદ્ધતિ વાપરી. પછી મેં શું કર્યું કે જેના ઓક્સિડેશન આંક લખ્યા છે એને બેલેન્સ કર્યા. ઇલેક્ટ્રોન લખ્યા કે કેટલા ગુમાવે છે, કેટલા મેળવે છે, એને બેલેન્સ કર્યું. જેટલા ગુમાવતા હોય એટલા મેળવતા હોવા જોઈએ, એને બેલેન્સ કર્યું. પછી મેં વીજભારને બેલેન્સ કર્યું. વીજભાર બેલેન્સ કર્યું, મારે માધ્યમ પ્રમાણે H+ ઉમેરવું પડ્યું, તો બીજી બાજુ પાણી ઉમેરી દીધું. આ જ રિએક્શન, આ જ માધ્યમ રાખો. આ જ રિએક્શનને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ લઈએ. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એટલે કે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એન્ડ રિડક્શન અર્ધ પ્રક્રિયા, આ બે લખવાની રહે. તો પહેલા તો તમને આમ ઓક્સિડેશન આંક તો તમારે લખવા જ પડે જસ્ટ, બરાબર. બેલેન્સ કરવાની રીત બદલાઈ જાય. આ +6 +4, બરાબર. પણ અહીંયા લખવાનું નહીં, માઇન્ડમાં રાખવાનું, બરાબર, કે ભાઈ આ છે. જેની અંદર આ થઈ ગયું રિડક્શન અને આ થઈ ગયું ઓક્સિડેશન. તમે આ રીત ના અપનાવો તો બીજી રીત કઈ રીતે? ઓક્સિજન દૂર થાય છે તો રિડક્શન, ઓક્સિજન ઉમેરાય છે તો ઓક્સિડેશન. તમારે બે પદ્ધતિ પાડવાની છે. એક બાજુ તમે પાડશો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બીજી બાજુ તમે લાવશો રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જે છે એ કઈ છે? Cr2O7 -2 ઓક્સિડેશન કીધી ને. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે જે ઓક્સિડેશન અનુભવે છે, SO3 -2 gives
SO4 -2. રિડક્શન અર્ધ પ્રક્રિયા Cr2O7 -2 gives Cr. આ પહેલું સ્ટેપ, બરાબર. બીજું સ્ટેપ બેલેન્સ કરી લ્યો. બેલેન્સ કઈ રીતે? સલ્ફર એક ઓક્સિજન પછી કરો, ઓક્સિજન હાઇડ્રોજન છેલ્લે કરવાનું. કોઈ બેલેન્સ છે. ઓકે, અહીંયા બેલેન્સ કરી લ્યો. Cr+3 Cr2O7 -2 બરાબર, Cr+3 2 છે. ઓક્સિડેશન આંક તમને ખબર જ છે, આ +4 છે, 6 માં 2 જાય અને +6 છે. તો તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો લખો SO3 -2 2 માઇનસ લખો, gives SO4 2 + 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા જે છે તમારે એ જ વસ્તુ લખવાની છે, બરાબર, કે આ જે છે +6 છે, +3 માં જાય છે, 1 3 માં જાય, 3 મેળવે તો 2 6 મેળવે, 6 ઇલેક્ટ્રોન gives Cr+. હવે ઇલેક્ટ્રોનની લેવડ દેવડને સરખી કરવી પડશે. આને ગુણ્યા 3 કરવું પડશે. શું કામ? 6 આને મેળવવાના છે તો આને 6 ગુમાવવા પડશે, બરાબર. તો ત્રીજું સ્ટેપ થઈ ગયું. 3SO3 -2 gives 3SO4 -2 + 6 ઇલેક્ટ્રોન. બસ. હવે તમે જો, હવે શું કરશો? તમે માધ્યમ લેશો, વીજભાર લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ -6, બરાબર, જોઈ લો તમે. લેફ્ટ સાઈડ 3 × 2 -6, રાઈટ સાઈડ -6 ઇઝ ઇક્વલ ટુ -12. ભાઈ સાહેબ તમે જોશો તો મામલો અહીંયા ગંભીર એટલે છે કે માધ્યમ એસિડિક છે, પ્લસ ઉમેરી શકાય. તો -6 કરવા માટે 6H+ હું જમણી બાજુ ઉમેરી દઉં, બરાબર, તો થઈ જશે. તો ચોથું સ્ટેપ 3SO3 -2 gives 3SO4 -2 6 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પછી લખવાના, 6 હાઇડ્રોજન પ્લસ અને 6 ઇલેક્ટ્રોન. તો 3 × 2 -6 -6 -12 અને +6 તો -6 થઈ ગયો. અને હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે અહીંયા 3 પાણીના અણુ થઈ ગયું બેલેન્સ. અહીંયા જોઈ લો વીજભાર, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, -2 -6 -8, રાઈટ સાઈડ +6. તો પહેલા તો +6 લાવવા માટે આપણે પ્લસ જ ઉમેરી શકીએ, એટલે 8 ઉમેર્યા એટલે 0 થયા, અને પાછા +6 ઉમેર્યા એટલે 8 અને 6 ઉમેરો એટલે 14H+ ઉમેરવા પડે. કઈ બાજુ? ડાબી બાજુ. તો Cr2O7 -2 + 14H+ 6 ઇલેક્ટ્રોન gives 2Cr+ એ 14 છે એટલે 7H2. હવે આ બંને રિએક્શન સાથે લખીશું, બરાબર. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા અને અહીંયા રેડોક્સ પ્રક્રિયા. આ રીતે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જે છે એ આપણે અહીંયા લખી છે 3SO3 -2 3SO3 -2 પ્લસ 3H2O gives 3SO4 -2 6H+. રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા Cr2O7 -2 બરાબર 14H+ 6 ઇલેક્ટ્રોન, 6H+ પછી ઇલેક્ટ્રોન લખવાના રહી ગયા ને, લખી દઈએ. બરાબર 2Cr+3 7H2O
ઘણા આ H+ અને H2 અને છેલ્લે રેડોક્સ પ્રક્રિયામાં બેલેન્સ કરે તોય ચાલે. જે ઉડે એટલું ઉડાડ, ઇલેક્ટ્રોન હંમેશા ઉડી જ જવા જોવે, બરાબર, તો જ તમે બેલેન્સ કર્યું હશે. 3 છે, બરાબર, આ બાજુ 7 છે, એક બાજુ 3 છે, એક બાજુ 7 છે, તો 4 વધવા જોવે. કેટલા વધશે? 4. એક બાજુ અહીંયા 14 છે, અહીંયા 6 છે, 6 વહી જશે તો અહીંયા 8 વધવા જોવે. ડન. એટલે હવે આ રિએક્શન આખી આવી થઈ ગઈ. કે 3SO3 - 2 પ્લસ Cr2O7 - 2 પાણીના અણુ જતા રહ્યા છે, બરાબર. 8H+ વધ્યા છે, gives, બરાબર, 3SO4 - 2 પ્લસ 2Cr+3 અને 4 પાણીના અણુ વધ્યા. જોઈ લો તમે, કોઈ પણ પદ્ધતિથી બેલેન્સ કરો, રિએક્શન નો જવાબ તો એ જ આવે. તો તમને જે પદ્ધતિ આવડે તે તમે યુઝ કરી શકો. આ બે પદ્ધતિ થઈ ગઈ. એક થઈ ગઈ ઓક્સિડેશન પદ્ધતિ અને એક થઈ ગઈ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. ડન. ચલો ભાઈ, અનુમાપન. અનુમાપન કરીને એક ટોપિક છે. અનુમાપનની અંદર ઘણી વખત માની લો કે તમે પ્રક્રિયાની અંદર KMnO4 યુઝ કરેલ છે. KMnO4 જે છે, જે ઘેરો જાંબલી રંગ ધરાવે છે. જો કોઈ આવા ઘટક હોય, બરાબર, કે જે સ્વયં સૂચક છે, જે કેવા છે? સ્વયંસૂચક. મતલબ કે એને પ્રક્રિયામાં તમે લેશો તો કા રંગવિહીન માંથી આછો ગુલાબી થતો હશે ને કાચો ગુલાબી માંથી રંગવિહીન થતું હશે. તો તમે જોવો તો તમને ખબર પડે ને કે પ્રક્રિયા થઈ કે નહીં. નકર કેમ ખબર પડે? માની લો કે તમને અત્યારે હવામાં ઓક્સિજન છે, દેખાય છે કે ઓ આયરી ઓક્સિજન, જો આયરી ઓક્સિજન, ના દેખાય, ના દેખાય, ક્યારેય ના દેખાય, હે ને? તો કંઈક થાય, કંઈક ચેન્જ થાય તો ખબર પડે ને. એની માટે કોઈ રંગ પરિવર્તન થાય, કા કોઈ ધુમાડા નીકળે તો ખબર પડે. તો બસ એવી જ વસ્તુ છે કે KMnO4 સ્વયં સૂચક છે. બની શકે માની લો કે મેં K2Cr2O7 લીધું કે જે સ્વયં સૂચક નથી, બરાબર, સ્વયં સૂચક નથી, તો એની માટે કોઈ ઘટક ઉમેરવો પડે. તો એની માટે ઉમેરવામાં આવે ડાયફિનાઇલેમાઇન, બરાબર, સૂચક તરીકે. સૂચક તરીકે એની અંદર આ ઉમેરવામાં આવે છે કે કંઈક રંગ પરિવર્તનને આપણે જાણી શકીએ, બરાબર. પછી આવીને આવી એક ટેસ્ટ આવે, આયોડિન ટેસ્ટ, કે જે સ્ટાર્ચની પરખ છે, બરાબર. વાદળી રંગ આપે, ભૂરો રંગ આપે, તો એ બધા રંગ પરિવર્તન થાય. એમાં રેડોક્સ પ્રક્રિયાઓ જ હોય, એના કારણે આ વસ્તુ બનતી હોય. વિદ્યુત ધ્રુવ પ્રક્રમ જે છે એ ખાસ તમે ધોરણ 12, હું તમને હજી સમજાવીશ તમારે 12th ઇલેક્ટ્રો કેમેસ્ટ્રીમાં શીખો તો વધુ સારું, તો જ વધારે સમજાશે, કારણ કે ત્યાં વિગતવાર છે. બટ આપણે અહીંયા સમજવાની કોશિશ કરી. એક પાત્ર લીધું, બીજું પાત્ર લીધું, બરાબર. અહીંયા તમે દ્રાવણ તરીકે ZnSO4 નું દ્રાવણ ભરી દીધું, દ્રાવણ તરીકે તમે કોપર સલ્ફેટ નું દ્રાવણ ભરી દીધું, બરાબર. બે વિદ્યુત ધ્રુવ ગોઠવી દીધા, ગેલ્વેનોમીટર મૂકી દે, વિદ્યુત પ્રવાહનું માપન કરી લે. અહીંયા ક્ષાર સેતુ મૂકે. આવું કેમ થયું ને વિગતવાર અહીંયા નથી આપ્યું, કારણ કે ત્યાં તમારે આગળ જતા શીખવાનું જ છે ઓલરેડી. એટલે હું હજી કહું છું, તમે સ્કીપ કરી શકો છો આ ટોપિક, કારણ કે આગળ જતા આવવાનું જ છે. ઝીંક અને કોપર. અહીંયા તમે જોશો તો આ માઇનસ છે ને પ્લસ છે, કારણ કે આ બેટરી છે. આ શું છે? બેટરી છે. જ્યાં ઓક્સિડેશન થાય એને કહેવાય એનોડ. યાદ રાખજો કે જ્યાં ઓક્સિડેશન થાય તેને કહેવાય એનોડ, અને જ્યાં રિડક્શન થાય તેને કહેવાય કેથોડ, બરાબર. તમારે જો આને વિગતવાર હજી શીખવું હોય તો અમારા વન શોટ લેક્ચર ઓલરેડી આ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તમે ત્યાં જઈને વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો સ્ટાર્ટિંગના અડધી કલાક જોઈ લેશો, આવડી જશે, બરાબર. પણ જરૂર નથી. ડન. એનોડ ઉપર વિદ્યુત ધ્રુવ ઉપર આ વિદ્યુત ધ્રુવ છે, વિદ્યુત ધ્રુવ કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય. ઝીંક જે છે દ્રાવણમાં જાય છે, Zn+2 બને છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે ઈ જે છે અહીંયા 2 ઇલેક્ટ્રોન જે મુક્ત કરે છે, એ આ ઇલેક્ટ્રોન આ તાર મારફતે અહીંયા આવે છે અને ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. દ્રાવણમાં રહેલો કોપર +2 આ ઇલેક્ટ્રોન મેળવવા જાય છે.
બરાબર, એટલે ત્યાં રિડક્શન થાય છે. તો કેથોડ ઉપર આ Cu+2 આ બે ઇલેક્ટ્રોન સ્વીકારશે, જે પેલા દ્રાવણમાં હતું એ હવે વિદ્યુત ધ્રુવ ઉપર લાગી જશે. બરાબર, અને પરિણામી રિએક્શન આની આવી કંઈક થઈ જાય, ઝિંક સલ્ફેટ. આનો તો પોટેન્શિયલ પણ માપવાનું આવે. બરાબર, એ જે બધું અત્યારે નથી આપ્યું તમને, જે તમે ધોરણ 12 માં જ આવશે. કોપર સોલ્ટ, આના કંઈક પોટેન્શિયલ હશે. બરાબર, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. અને આખા કોષનું સંપૂર્ણ કોષ લખી દઈએ. કોષ માટે કોષ પોટેન્શિયલ આવે, જેને EMF કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને એવું ને એવું, બરાબર, તાપમાન માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય, 298 કેલ્વિન હોય, બરાબર, સાંદ્રતા 1 મોલર હોય, બરાબર, અથવા દબાણ જે છે 1 બાર હોય, તો એનાથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ આવે. અને એવી રીતના તમને કોષ્ટક આપ્યું છે, બધાના અલગ મેળવીને તમને કોષ્ટક આપેલું છે, જેના આંકડા પાકા નથી કરવાના, એક્ઝામમાં આપશે, ટેન્શન ના લ્યો. બરાબર, પણ એ જે કોષ્ટક છે એ સક્રિયતા શ્રેણી કહી શકાય. બરાબર, લેકર પારે સરદાર કા નામ, मागे अली महान, जानकर फेंके सीढ़ी को नीचे, काहे सुनो प्यार है. क्यों आई आज हांगकांग में बाहर, बताओ किलो भर सोना लाई फ्री में. આ બધાયના રિડક્શન પોટેન્શિયલ SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, બરાબર, નેગેટિવ હોય. આના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ 0 હોય, અને આના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ હોય. તમારી બુકની અંદર તમે જોશો તો સૌથી ઉપર ફ્લોરિન હશે કોષ્ટકમાં, સૌથી નીચે લિથિયમ હશે. ત્યાં બધી રિડક્શન લખેલું છે. કેમ? એના રિડક્શન પોટેન્શિયલ મેજર કર્યા. શું કામ? કે IUPAC સંસ્થા એવું કીધું તમે રિડક્શન પોટેન્શિયલ મેજર કરો. બરાબર. હવે સર આ અમને કાંઈ ખબર ના પડી. ડેફિનેટલી તમે એમ કહેશો કે સર અમને આ ન ખબર પડી, કારણ કે આના ઉપયોગો એટલા આપ્યા જ નથી. અધૂરું મૂકી દીધું છે રેડોક્સ નામના ચેપ્ટરમાં. એટલે જનરલી અમારો એક અભિપ્રાય હોય છે દરેકને કે તમે આ શ્રેણી પણ અમે યાદ રખાવી દઈશું કે આની અંદર તો કઈ રીતે યાદ રાખવું. તમે કહી દીધું લેकर बारे सदर का नाम, मागे अली महान, जानकर फेंके सीढ़ी को नीचे, काहे सुनो प्यार है, क्यों आई आज हांगकांग में बाहर, पता और किलो पर सोना लाई फ्री में. આ શ્રેણી છે. હવે હારા યાદ નહીં રાખવાનું, પણ તમને એટલી ખબર પડે કે ઝીંક અને કોપર હોય તો કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન. કે જેની એસઆરપી ની કિંમત વધુ તે રિડક્શન અનુભવે. તો અનુભવે રિડક્શન અનુભવે. તો એસઆરપી આ પોઝિટિવ છે, હે ને? અને એસઆરપી ની કિંમતો આના જે આંકડા છે પોઝિટિવ હોય, બરોબર, અને આના નેગેટિવ હોય. તો ઝીંક ક્યાં છે? અહીંયા છે. કોપર ક્યાં છે? અહીંયા. તો વધારે કોનું થયું? કોપરનું થયું. એસઆરપી. તો એનો અર્થ એવો થયો કે આ રિડક્શન અનુભવ છે અને આ ઓક્સિડેશન અનુભવ. સમજી ગયા ને? તો આ વસ્તુ એની સક્રિયતા ઉપર ડિપેન્ડ કરે. તો ઓક્સિડેશન અનુભવે છે એટલે ઝીંક કોપરનું વિસ્થાપન કરી શકે, કોપર ઝીંકનું ના કરી શકે. ઉદાહરણ તરીકે ZnSO4 પ્લસ કોપર હોય તો નો રિએક્શન, પણ જો કોપર સલ્ફેટ પ્લસ ઝીંક હોય તો તમને આ રિએક્શન જોવા મળે છે. બરાબર. હવે આવું કેમ થયું જોઈ લઈએ. અહીંયા +2 હતું, બરાબર, અને આ 0 હતું. +2 માંથી એટલે કે ઝીંક ને જો +2 હોય તો એને રિડક્શન અનુભવવું પડે. બરાબર. ઝીંક અને કોપર હોય ત્યારે ઝીંક નું ઓક્સિડેશન થવું જોઈએ, રિડક્શન ન થવું જોઈએ, એટલે આ પ્રક્રિયા ન થઈ. પણ અહીંયા તમે જો +2, 0, +2 અને 0. ઝીંક 0 માંથી +2 માં ગયું એટલે એને ઓક્સિડેશન અનુભવ્યું, અને આ +2 માંથી 0 માં ગયું એટલે આને રિડક્શન અનુભવ્યું. તો યસ,
કોપરનું રિડક્શન થઈ શકે, ઝીંકનું ઓક્સિડેશન થવું જોઈએ જ્યારે આ બંને સાથે હોય. બરાબર છે? તો જોઈ લો અહીંયા થાય છે એટલે આ પ્રક્રિયા થઈ. તો એવી કન્ડિશન હોવી જોઈએ ત્યારે આ રિએક્શન થતી. એટલે ઝીંક કોપરનું વિસ્થાપન કરી શકે. આ જે કોષ છે એનું નામ છે ડેનિયલ કોષ. બરાબર, કયો છે? ડેનિયલ કોષ, કે જેને ગેલ્વેનિક કોષ કહેવાય. બરાબર, રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ઉર્જાનું તેમાં રૂપાંતર કરે આ વિદ્યુત ઉર્જા. એક પ્રકારની આ બેટરી છે. શું છે? આ બેટરી છે કે જે તમને ઉર્જા આપે. જે ઉર્જા શું કરે? તમને આપે. સમજી ગયા? તો થોડોક પોઈન્ટ આવડવા જે છે વિદ્યુત ધ્રુવ પ્રકરણ વાળો થોડોક તમને હાર્ડ પડી શકે, બટ ટેન્શન ના લેતા. તમે 12th માં ઓલરેડી આવવાનો છે એટલે હું કહું છું. જો ન આવવાનો તો આને આપણે ડિટેલમાં શીખ્યા. અને તમારે જેને શીખવું છે તો ડેફિનેટલી અમારા તમે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના વન શોટ જોઈ શકો છો. બાકી હું તમને પણ કહીશ કે જે આગળનું ઓક્સિડેશન આંક મેળવવાની રીત શીખો, રિએક્શનને બેલેન્સ કરવાની રીત શીખો. બસ આ 2 પોઈન્ટ જે છે આખા ચેપ્ટરના મહત્વના છે. ત્રીજું કે ઓક્સિડેશન રિડક્શન કોને કહેવાય, રિએક્શનને ઓળખતા શીખો. બરાબર, બસ આ 3 પોઈન્ટ આખા ચેપ્ટરના કરવાના એટલે તમારું આ ચેપ્ટર ડન. બસ અહીં સુધી રાખીએ, મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય જય ગરવી ગુજરાત.